બેન્કિંગ ક્ષેત્રે એટલું બધું થઈ શક્યું, પણ શરૂ કર્યું ત્યારે બેંકમાં ખાતું ખોલતા આવડતું નહીં. આપણે પહેલા દિવસથી જ ડિજિટલ બેન્કિંગ આપણે કોમ્પ્યુટરથી જ શરૂ કર્યું છે. એ નિર્ણય લીધો અને ત્યારે કોમ્પ્યુટર ખરીદવાના થયા તો એના કોટેશન આવ્યા. કોમ્પ્યુટરમાં ખબર તો પડવી જોઈએ, કશી ખબર નહીં. બેંકનું બિઝનેસ મોડલ શું? બહુ મહત્વની વાત કે લોકોને એવું થવું જોઈએ કે બેંકને નફો શું. બેંક કશું નથી કરતી, લોકોના પૈસાને વ્યાજે આપીને એક મધ્યસ્થી તરીકે કામ કરે છે અને એમાંથી બેંકને પ્રોફિટ થાય છે. બેંક એનું મેનેજમેન્ટ કરે છે. આ એક શોર્ટકટ એક લાઈનની વાત છે. એમાં સૌથી મોટી હર્ડલ્સ હતી 2016માં નોટબંધી આવી. નોટબંધી 8 તારીખે સાંજે 8 વાગે વડાપ્રધાન કીધું કે નોટબંધી થઈ. નોટબંધીમાં કેમ કામ કરવું એ ક્યાં ખબર હતી, પણ અમારું વિઝન હતું. અમને પ્રેક્ટિકલ એવું હતું કે આવું થાય, નોટબંધી થાય તો રસ થશે, નોટબંધીમાં લોકોને ઉતાવળ થશે. ત્યારે કીધું કે ભાઈ જો જે થાય તે આપણે આ નોટબંધીમાં લોકોને વધુમાં વધુ મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખવાનું છે. શું ચાઇના એ મહાસત્તા બનવા જઈ રહી કહી શકાય? હા, ચોક્કસ. અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક એવી કોન્ટ્રોવર્સી પણ ચાલે છે, જ્યારે યુવાનોની વાત કરવામાં આવે અને ડેવલપમેન્ટની વાત કરવામાં આવે ત્યારે ઇન્ડિયા વર્સિસ ચાઇના સાથે સરખામણી કરવી પડે એમ જ છે. જી. પણ જ્યારે ચાઇનાને બીટ કરવાની વાત આવે છે ત્યારે ચાઇના અને ભારતના લોકોમાં એક ફરક છે અને એ છે લોકોની હેલ્થ. ઇન્ડિયાને ટેરિફ આવવાથી શું ફરક પડશે? ખરેખર આ વેપારને ગ્લોબલ કરવા માટે છૂટથી કોઈ પણ દેશમાં કોઈ પણ દેશની કંપની વેપાર કરી શકે એના માટે 1992માં વિશ્વમાં ગેટ કરાર થયેલો છે. જી. એ કરાર એવા છે કે એકબીજા દેશની વસ્તુ એકબીજા દેશમાં વેપારમાં આવવા દેવી અને રોકવી નહીં, ટેરિફ નાખવો નહીં. એ ગેટ કરાર એ ઉદારીકરણ જે ભારતમાં થયું અને આપણે એનાથી જ આપણે ઇકોનોમી વધી છે, આર્થિક સદ્ધરતા ત્યારથી જ. એમાં અમેરિકાએ એ ભંગ કર્યો પહેલો. અચ્છા, તો ટેરિફ જે ટ્રમ્પે નાખ્યો છે એ આ ગેટનો ભંગ છે. ત્યારે ચાઇના અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધમાં મને એવું લાગે છે કે દેશની નીતિ કરતાં વ્યક્તિગત વડાઓના અહમ વધુ ટકરાઈ રહ્યા છે. જી. વ્યક્તિગત અહમ છે. ચાઇના પાડી દેવું છે. હવે કોઈ પણ દેશને નુકસાન કરવું હોય, એ દેશની કંપનીને નુકસાન કરવું હોય તો એક જ હથિયાર હતું કે એનો માલ મોંઘો કરતા, એટલે આપણા દેશમાં વેચાય. 200% વધારે ટેરિફ એ કલ્પનાની બહારની વસ્તુ છે. ઇમ્પોસિબલ. ના, આ લાંબુ નહીં ચાલે. બેમાંથી એક દેશ ઠાકશે, કંઈક નવું થશે અને છેલ્લે તો વ્યાજબી હોય એ જ લાંબા ગાળા સુધી ચાલે. કેવું કે સન્માનને તો આપણે જીરવી જોઈએ, બરાબર, કારણ કે આપણે સેવાના ભાવથી નીકળ્યા છે તો એને આપણે પચાવી છીએ. પરંતુ સૌથી વધારે હોય કે ટીકાઓને સાથે લઈને ચાલવું અને છતાંય દોડવું નહીં, ચાલવું નહીં, પણ ઉડવું, બરાબર. તો એ કઈ રીતે પોસિબલ થાય? કઈ રીતે? બહુ મહત્વની જાહેર પ્રવૃત્તિ કરતી દરેક વ્યક્તિને કદાચ સૌથી મોટી હર્ડલ્સ હોય તો ટીકા છે. સૌથી મોટી એક ટીકાનો સામનો અથવા તો લોકોના મનમાં એક પ્રશ્ન ઊભા થયાનો સામનો હું લોકોના ચહેરા પર વાંચતો હતો. બરાબર, નોટબંધી જ્યારે હતી 2016માં અને લોકોની નોટો તો અમે લઈ લઈએ જૂની, પણ નવી નોટો તો આવતી જ નહોતી, આરબીઆઈ છાપી જ નહોતી, એટલે આપી શકવાના નહોતા, એટલેની લાઈનો લાગે. લોકોના મનમાં એવું છે કે આ લોકોએ બહુ પૈસા બદલી લીધા, જૂની નોટો નવી નોટો આપીને બહુ બદલી લીધી. આ આક્ષેપો ખૂબ થતા અને બરાબર દિવાળી પછી તરત જ આ નોટબંધી થઈ હતી. દિવાળીના પ્રસંગોમાં આપણે બધા પ્રસંગોમાં જઈએ અને જ્યારે નીકળીએ ત્યારે વાત કરતા હોય ને લોકો આપણી સામું જોઈને જે કાતર મારે એ આપણે ખ્યાલ આવી જાય કે એના મનમાં શું થાય છે. કઈ રીતે આવનારા ભવિષ્યની અંદર આ જમનાબા ભવન એ યુવાનોને જાગૃત કરશે અને સક્ષમ બનાવશે? જ્યારે વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની વાત આવે ત્યારે આપણે અવારનવાર ઘણા વ્યક્તિ પાસેથી એવું સાંભળતા હોઈએ કે ભારતના યુવાનોએ વધુ કામ કરવું જોઈએ, વધારે સમય એમને જોબમાં કે બિઝનેસમાં આપવો જોઈએ અને આ
ટોપિક હંમેશા એક કોન્ટ્રોવર્શિયલ ટોપિક પણ બની જતો હોય, પરંતુ આજે હું એક એવા યુવાન વ્યક્તિને તમારી સાથે મુલાકાત કરાવવાનો છું કે જેને હું નાનપણથી માત્ર કામ કરતો જોઉં છું. છેલ્લા 40 વર્ષોથી એ ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સામાજિક સેવાઓ કરી રહ્યા છે. આ સાથે પોતાના એજ્યુકેશનલ બિઝનેસ, ફાઇનાન્સ બિઝનેસ અને બેન્કિંગ બિઝનેસમાં પણ અવ્વલ દરજાનું કામ કરી બતાવ્યું છે. થંબનેલ અને હાઇલાઇટ પરથી તમે આ વ્યક્તિને ઓળખી જ ગયા હશો. આજે કાનજીભાઈ ભાલાળા પાસેથી એમના આ સામાજિક સેવાના કારકિર્દીની અંદર કેવા કેવા ચેલેન્જીસ આવ્યા, ક્યારથી શરૂઆત થઈ, ધ વરાછા બેંક કઈ રીતે બની અને તેમાં કયા સ્ટાર્ટિંગ ઇનિશિયલ હર્ડલ્સ આવ્યા, આ બધી જ જર્નીમાંથી યુવાનોએ શું પ્રેરણા લેવી જોઈએ, પર્સનલ ફાઇનાન્સ, ટેરિફ વોર, બધું જ સમજવાના છીએ આજના આ પોડકાસ્ટમાં. આ પોડકાસ્ટ તમારા જીવનની અંદર સામાજિક સેવા માટે, વર્ક લાઈફ બેલેન્સ માટે અને પર્સનલ ફાઇનાન્સ સમજવા માટે ખૂબ અગત્યનો છે. પ્લીઝ છેલ્લે સુધી જજો. એન્ડ વિથ લોટ્સ ઓફ એક્સાઇટમેન્ટ લેટ્સ વેલકમ કાનજીભાઈ ભાલાળા. કાનજીભાઈ, આપનું ખૂબ 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 સ્વાગત છે ધ સ્કિલ જોગી શોમાં. કાનજીભાઈ, સ્કિલ જોગી પોડકાસ્ટની અંદર અમે એક ઇન્ટેન્શન બહુ ક્લિયર રાખીએ છીએ કે રાષ્ટ્ર વિકાસની વાતો કરવી છે અને રાષ્ટ્ર વિકાસ માટે પછી જે કંઈ પણ કરવું પડે, જેવા લોકોને ઇન્વાઇટ કરવા પડે એ અમે ઇન્વાઇટ કરીએ છીએ. અને વી આર વેરી પ્રિવિલેજ કે અમને આજે તમારી સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો છે. રાષ્ટ્રની જો વાત કરીએ તો યુવાનો, કોઈ વિકાસશીલ રાષ્ટ્રને કેવા યુવાનો વિકસિત રાષ્ટ્ર બનાવી શકે, મારે આ સમજવું છે. તમે શરૂઆતમાં કીધું એમ કે રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્ર માટે યુવાનોએ કામ કરવું જોઈએ, વધુ કામ કરવું જોઈએ. યુવાનોને એક જ મેસેજ આપવો છે કે પ્રગતિશીલ યુવાનો જ રાષ્ટ્રની મૂડી છે. ડેફિનેટલી. અને એ જ રાષ્ટ્રની શક્તિ છે. અને તમામ યુવાનો પ્રગતિશીલ રહે તો રાષ્ટ્ર ખૂબ પ્રગતિ કરે અને આપણે જેવું ઈચ્છીએ છીએ ભારત, એવું ભારત ચોક્કસ બની શકે. અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક એવી કોન્ટ્રોવર્સી પણ ચાલે છે, જ્યારે યુવાનોની વાત કરવામાં આવે અને ડેવલપમેન્ટની વાત કરવામાં આવે, ત્યારે ઇન્ડિયા વર્સિસ ચાઇના, બંને પાસે પોપ્યુલેશન ખૂબ સારી, બટ ઇન્ડિયા ટેકનોલોજી બાબતે અને મેન પાવર બાબતે અથવા તો ટેકનિકલ સ્કિલ્ડ મેન પાવર બાબતે બહુ જ પાછળ રહી ગયો છે. અને જો ચાઇનાને બીટ કરવું હોય, આપણે હંમેશા એવા સપના જોતા હોય કે ભારત મહાસત્તા બનશે ને, કહેવાય ને કે ભાઈ માતૃભૂમિ છે એટલે એ સપનું બધાને જોવું પણ જોઈએ. તો શું એના માટે એક એક્શન્સ લેવા જોઈએ કે શું ચાઇનાએ એવું બધું કર્યું કે બહુ જ આગળ જતા રહ્યા અને આપણા યુવાનો હજુ એક ક્ષેત્રે આગળ જવા નથી માંગતા? હમણાં પિયુષ ગોયલ સાહેબનું એક સ્ટેટમેન્ટ પણ હતું કે ભાઈ ચાઇના આવા પ્રકારના સ્ટાર્ટઅપ્સ કરે છે અને ઇન્ડિયાની અંદર ડિલિવરી એપ બને છે અને લોજિસ્ટિક અથવા તો ડિલિવરી એપથી ટેકનિકલ સ્ટાર્ટઅપને સ્ટાર્ટઅપ કહી દેવામાં આવે છે. શું જરૂરી છે યુવાનોને? ખૂબ સરસ વાત કરી. અને ભારતની વાત છે ત્યારે ભારતે ચાઇના સાથે સરખામણી કરવી પડે એમ જ છે. જી, ચાઇના ચાઇના છે, ભારત ભારત છે. પણ લોકો સમજી શકે એવું ભારત અને ચાઇના વચ્ચે જો આપણે તફાવત સમજવો હોય તો ચાઇના એ ઉત્પાદકતાનો દેશ છે, ભારત એ ઉપભોક્તાનો દેશ છે. ઓકે. ચાઇના વસ્તુ ઉત્પાદન કરે છે, ભારત ખરીદનારનો દેશ છે. અને પરિણામે આપણે ચાઇનાને બીટ કરી શકતા નથી. આર્થિક વોલ્યુમ અને આર્થિક ક્ષેત્રે ચાઇના એટલી બધી પ્રગતિ કરી છે કે આપણે એને ક્યારેય ન આંબી શકીએ એટલું અંતર વધતું જાય છે. આના માટે ઘણા બધા કારણો હશે. ભારત ભારત છે, એની ક્ષમતાની, એની તાકાત છે. પણ જ્યારે ચાઇનાને બીટ કરવાની વાત આવે છે ત્યારે ચાઇના અને ભારતના લોકોમાં એક ફરક છે અને એ છે લોકોની હેલ્થ. લોકો, ચાઇનાના લોકોની તંદુરસ્તી તન મનની એટલી બધી છે, એની કાર્યક્ષમતા છે, કામ કરે છે, હાર્ડવર્ક કરે છે, ઉત્પાદન કરે છે અને દુનિયાભરમાં માલ ઠાલવે છે અને મહેનત કરે છે. ભારતના યુવાનોમાં, ભારતના લોકો એટલી બધી હેલ્થ નથી કે એ લાંબો વધુ સમય કામ કરે, થાકી જાય છે, શોર્ટકટ લે છે. કદાચ ચાઇનામાં 60-70 વર્ષનો વ્યક્તિ પણ કામ કરતો હશે. ડેફિનેટલી. મહિલાઓ પણ કામ કરતી તમે જોઈ શકશો. ભારતમાં 60 વર્ષ પછી કોઈ કામ નથી કરતું. મહિલાઓની પણ ટકાવારી ઓછી છે અને જે કરે છે તે, મારું અવલોકન છે, મારી વ્યક્તિગત માન્યતા છે કે ભારતે પહેલા હેલ્થ ઉપર ફોકસ આપવાની જરૂર છે. યુવાનોને હેલ્ધી બનાવવાના છે, તન મનની તંદુરસ્તી લાવવાની છે. તો આપણે ચાઇનાની ચોક્કસ તાકાતની સામે ટકી શકશું. આજે દુનિયામાં ચાઇના કરતા ભારતની વસ્તી વધુ છે. હા છે. તો સ્વાભાવિક છે કે અત્યારે વસ્તી જ તાકાત છે. તો એ તાકાત ચાઇનાથી ઓછી કેમ પડે છે? હેલ્થની જરૂર છે ભારતને, એવું મને ચોક્કસ લાગે છે. ડેફિનેટલી હેલ્થ અને કદાચ આની સાથે આપણે જોઈ લઈએ કે માઇન્ડસેટ.
જે માઇન્ડસેટ ત્યાં એજ્યુકેશનથી પીરસવામાં આવે છે. અને આપણે અહીંયા એજ્યુકેશનની બાબતે બહુ બધી કોન્ટ્રોવર્સી છે. તમે ઓલરેડી સામાજિક સેવા સાથે ઘણી બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ જોડાયેલા છો અને એજ્યુકેશનની અંદર પણ તમારી અવારનવાર મેં સ્પીચ સાંભળી છે. એજ્યુકેશનમાં શું એવો બદલાવ કારણ કે ઝાડની અંદર બદલાવ ના થાય, બીજની અંદર બદલાવ કરવો પડશે, રાઈટ? તો શું એજ્યુકેશન સિસ્ટમની અંદર તમને એવું લાગે કે હા, આ પ્રેક્ટિકલ પોસિબિલિટી છે કે અહીંયા ચેન્જ કરો તો થશે આવનારા દાયકાઓની અંદર? તમને એવું શું લાગે છે? બહુ સરસ વાત કરી કે ભારત બદલાશે તો વર્ગખંડમાંથી જ બદલાશે. અને એ યુવાધન જ ભારતની ખરી તાકાત બની શકે એમ છે. કદાચ પૂરો ખ્યાલ નથી આવતો કે આને કેમ સુધારવું, પૂરો ખ્યાલ નથી આવતો કે શિક્ષણ ક્ષેત્રે ભારતે શું કરવું જોઈએ. નવી શિક્ષણ નીતિ આવી છે, માનવ મૂલ્ય વધે એની દિશાના પ્રયાસ થાય છે. પણ મેં કીધું એમ અત્યારે શું કરવું એ તો ઘણા બધા એના રસ્તાઓ હશે. મારા કરતા વિશેષ કદાચ કોઈનું આમાં ફોકસ પડી શકશે. મને આજની સ્કૂલમાં બાળકોની મર્યાદાની ખબર છે. અને ફરી પાછી હેલ્થ મુદ્દો આવશે. આજના બાળકોમાં 3 વસ્તુ ઘટે છે અને એને કારણે સ્કૂલ બાળકમાંથી એની ક્ષમતા, એનું કૌશલ્ય એ બહાર લાવી શકતી નથી. કઈ ઘટે છે? સ્કૂલ બાળકને જે બનવું જોઈએ એવું બનાવી શકતા નથી. એમાં 3 વસ્તુ ઘટે છે. પહેલી વસ્તુ છે, આજના બાળકોમાં જોઈએ તેવી હેલ્થ નથી, તન મનની તંદુરસ્તી નથી. 2 પીરિયડ પછી બાળક લંઘાય છે, એને ભણવું ગમતું નથી. વિશેષ પડે પણ શિક્ષકોને આપણે પૂછીએ ખબર પડે 2-3 પીરિયડ પછી બાળક બગાસા ખાતું હોય. એની એનર્જી નથી કારણ કે જોઈએ તેવું હેલ્થ નથી. અત્યારના બાળકની જોઈએ તેવી મેન્ટલ સ્થિતિ પણ નથી અને પરિણામે એને ભણવું ગમતું નથી, એનું ફોકસ રહેતું નથી. એટલે શિક્ષક ભણાવે એમાં એને ગમતું નથી, ધ્યાન રહેતું નથી, એટલે પરીક્ષામાં માર્ક્સ નથી આવતા. આ સૌથી મોટો પ્રશ્ન હોય તો અત્યારના બાળકોની હેલ્થની પરિસ્થિતિ છે. કદાચ જો હેલ્થ ચેકઅપ થાય તો 50% જેટલા બાળકો તન અથવા મન એ કોઈને કોઈ બીમારીથી પીડાય છે. આને એને સોલ્વ કરવાની જરૂર છે. તો બાળક સ્કૂલમાં તરવરાટ વાળું હોય. આજના લગભગ 8-9 ધોરણ પછીના બાળકોમાં હિમોગ્લોબિન ઘટે છે, D3 ઘટે છે, B12 ઘટે છે. પરિણામે માણસ થાકી જાય છે અને જોઈએ તેવી મહેનત કરી શકતો નથી. આ પહેલું રીઝન છે. શિક્ષણ પછી આપો, શિક્ષણ માટે પેલા બાળકને તૈયાર કરવું પડશે. તો એ બાળક આપણે જોઈએ તેવું બહાર નીકળશે. ગમે એટલા સિલેબસ બદલશું, ગણે એટલી આપણે જીવન વેલ્યુની વાતો કરશું, પણ બાળક જ મજબૂત થઈને તૈયાર નથી થતો તો જોઈએ તેવું પરિણામ નહીં મળે. આજના બાળકમાં બીજી એક મર્યાદા છે. મોટા ભાગે ચેક કરી લેજો, આજના બાળકના વર્ગખંડમાં જોઈને પૂછીને પણ આજના મોટા ભાગના બાળકને કંઈક બનવાની બર્નિંગ ડિઝાયર જ નથી. મારે કંઈક બનવું છે, યસ મારે કંઈક બનવું છે, તો એ બનવા માટે પ્રયાસ કરે. અને જો બાળકને ખબર પડે કે મારે શા માટે ભણવું છે ને, તો ભણવા બેસ એમ કહેવાની જરૂર પણ નથી. અને એને કારણે બાળકમાં વિઝન નથી. બાળક કંઈક બનવું જોઈએ, મા બાપની ઈચ્છા હોય એવું બની શકતું નથી. અને જ્યારે નોકરી શોધવા જાય મારે કંઈક બનવું છે ત્યારે ઘણું મોડું થઈ જાય છે. એટલે બાળકના મનમાં સ્વપ્ન હોવું જોઈએ, ડ્રીમ હોવું જોઈએ. મારા દેશ માટે આમ કરવું છે, મારા પરિવાર માટે આમ કરવું છે, મારા જીવનમાં આવું બનવું છે. એવું સ્વપ્ન તો સ્કૂલે અને પરિવારે બાળકના મનમાં રેડવું જોઈએ. જેમ જેમ સમજતું થાય આ એક તકલીફ થઈ છે. અને છેલ્લા 10 વર્ષથી ને છેલ્લા 2-5 વર્ષથી જે બાળકોની ઘટનાઓની જે પ્રકારે બાળકો ગેરમાર્ગે જાય છે, શોર્ટકટ કરે છે, આર્થિક કૌભાંડો કરે છે, આ બધું જોયું અને સ્કૂલમાં બાળકોનું બિહેવિયર જોઈએ છે ત્યારે આજના બાળકોની ત્રીજી મર્યાદા છે કે બાળકોને એના વાલીની આર્થિક પરિસ્થિતિનો અહેસાસ જ નથી. પહેલા એવું બનતું કે આર્થિક રીતે સામાન્ય પરિવાર હોય કે કોઈક નબળો પરિવાર હોય તો એ પરિવારનો બાળક ભણવામાં હોશિયાર હોય. અમે જોતા બોર્ડમાં ટોપ 10 આવતા બાળકોના ઘેરે જતા તો સામાન્ય પરિસ્થિતિ વાળો જ બાળક આગળ પડે. ખૂબ પૈસાદારનો બાળક ભણવામાં આગળ ના હોય. હવે નથી આર્થિક સ્થિતિ, ગરીબ પરિવાર છે, કોઈની પાસે ફી લઈને ફી ભરાય છે, એવા બાળકો જોઈએ તેવા હોશિયાર નથી. પરિણામે બાળકને મા બાપની આર્થિક સ્થિતિનો ખ્યાલ જ નથી.
એટલે આર્થિક મહત્વ સમજતો નથી, એટલે જીવનમાં કંઈક બનવા જાય છે ત્યારે શોર્ટકટથી ગમે ત્યાંથી પૈસા મેળવવાની કોશિશ કરે છે અને છેલ્લે આખે જીવનનું ધ્યેય વેડફાઈ જાય છે. આ અત્યારના સ્કૂલની કોલેજની આ પરિસ્થિતિ છે. પરિણામે 101-2 વ્યક્તિ એના જીવનનું ધ્યેય સિદ્ધ કરી શકતા હશે, બાકી કરી શકતા નથી. ડેફિનેટલી સાહેબ, જ્યારે તમે વિદ્યાર્થીની વાત કરો છો ત્યારે આજથી 40 વર્ષ જે તમે સેવાને આપ્યા છે, બરાબર, તો 40 વર્ષ પહેલા પણ તમે જ્યારે વિદ્યાર્થી કાળની અંદર જ હતા, અને હું તો તમને આજે પણ યુવાન જ માનું છું, કારણ કે વ્યક્તિ ઉંમરથી ના હોય યુવાન, એ હંમેશા પોતાના વિચારોથી યુવાન હોય. શું એવો બદલાવ આવ્યો હતો, તો શું એવું તમને વાતાવરણ મળ્યું કે ભાઈ તમને આ તમારા બધા જે વાઇક છે એ ક્લિયર થઈ ગયા કે ભાઈ મારે શા માટે આ કરવું પડશે, જવાબદારી તમે સ્વીકારી કે ભાઈ મારે સેવામાં ઝંપલાવવું પડશે વગેરે? શું એવી પરિસ્થિતિ થઈ, તો શું બદલાવ આવ્યા એ મારે સમજવું છે. મારે સેવા કરવી છે એવા સંજોગોનો બહુ મને ખ્યાલ નથી, પણ હું સેવામાં કેમ આવ્યો, એનું સ્ટાર્ટ કેમ થયું, આમ કહેવાય ને, મને આમાં કોણે ધક્કો માર્યો, તો શરૂઆતમાં હું અહીંયા ધોરણ 10 પછી 11-12 ધોરણથી અમે ભણવાનું શરૂ કર્યું. 11મા ધોરણથી કોલેજમાં આવ્યો. એ દરમિયાન આર્થિક સ્થિતિ તો કોઈની સારી નહોતી, મારી પણ નહોતી. આપણે સૌરાષ્ટ્રથી જ બધા આવેલા. સૌરાષ્ટ્ર, મારા બ્રધર અહીંયા હતા, એ હીરાના કારીગર હતા. તો સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ જેરાબાગ પાસે લાઇબ્રેરી છે, એ કેળવણી મંડળ ગણેશ કોલોનીમાં વિદ્યાર્થીઓને પુસ્તકો આપે કોલેજના. એટલે FY/BCom લોકો જમા કરાવે, SY/BCom લઈ જાય, એવી બુક બેંક ચલાવતા. મેં 3 વર્ષ સુધી એ બુક બેંકમાંથી પુસ્તકો લઈને કોલેજ કરી. બસ એ દરમિયાન એક નાનકડો વિચાર આવ્યો કે જે સંસ્થા મને પુસ્તકો આપે છે, મદદ કરે છે, એ સંસ્થાને મારે ઉપયોગી થવું જોઈએ. એટલે હું રજા હોય ત્યારે એ સંસ્થાની ઓફિસે જાઉં, પુસ્તક રિપેર કરાવીએ, એના ઇસ્યુ કરવા માટેની પ્રવૃત્તિમાં કામે લાગીએ. તો એ સંસ્થાની ઓફિસે એક સ્વયંસેવક તરીકે જતો થયો. એ મારી આ સમાજ સેવા શરૂ કરવાની શરૂઆત થઈ. પહેલી એક્ટિવિટી બસ આટલો જ આશય હતો કે સમાજ આપણને આપતો હોય તો આપણે એ સંસ્થાને કંઈક આપવું જોઈએ, એવા ભાવથી સમાજ સેવાની શરૂઆત થઈ. બસ પછી તમામ પ્રવૃત્તિઓમાં આગળ ને આગળ એક પછી એક કડી જોડાતી ગઈ, અને આ કરવું જોઈએ, આપણી ફરજ છે, આ કરવું જોઈએ. બસ કેળવણી મંડળમાં કામ કરતા હતા તો એવું થયું કે અમારા જે સેક્રેટરી હતા એની બદલી થઈ, બહાર ગયા. તો કે હવે કોણ સંભાળશે, તો કે કાનજીભાઈ સંભાળશે, એટલે સંસ્થાના સેક્રેટરી થયા. અમે વિદ્યાર્થી તરીકે પ્રવૃત્તિ કરતા હતા, અને સમૂહ લગ્નની પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર સેવા અમે શરૂ કરી 1983માં. તો એમ કે છોકરાઓ તમે આવજો સ્વયંસેવક તરીકે કામ કરવા માટે. બસ જે સંસ્થામાં હું સ્વયંસેવક તરીકે કામ કરવા ગયો તો સૌરાષ્ટ્ર સેવા સમાજમાં, ત્યાં જોડાયેલો રહ્યો, તો આજે સંસ્થાનો પ્રમુખ છું. આ સમાજની પ્રવૃત્તિ કરતા કરતા એવું થાય કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. અને એમ કરતા કરતા આ સમાજ સેવા ક્ષેત્રે મારું ઇન્વોલ્વમેન્ટ વધતું ગયું. સ્વભાવ એવો કે જે જવાબદારી લઈએ તે સારી કરવાની, એને પરિણામે વધુ ને વધુ સમાજ સેવા ક્ષેત્રે કામ થઈ શક્યું અને કામ કરી શક્યું, મને તક મળી એવું મને લાગે છે. પછી આ સિવિલ સર્વિસ ક્ષેત્રે યુવાનોને તૈયાર કરવાની જે ઘટના આવી, બરાબર, આ એક્સપિરિયન્સ કઈ રીતે રહ્યો? આમાં પણ જ્યારે સમાજના અગ્રણીઓ સાથે ભેગા થઈએ, શિક્ષણમાં આપણો સમાજ ક્યાં છે ખબર પડે. કારણ કે સુરતમાં માત્ર હીરા ઉદ્યોગ સાથે જ આપણે સંકળાયેલા હતા. અને એક સમય તો એવો હતો 80 પહેલા કે મેક્સિમમ પુરુષો જ સુરતમાં વરાછામાં હતા, બહેનો ઓછી હતી, બધા કારખાને સૂતા, એવો વર્ગ હતો. બહેનો જોવા પણ ન મળે. ધીરે ધીરે અહીંયા પરિવાર શરૂ થયા, એ બાળકો મોટા થયા, એટલે એનો શિક્ષણનો પ્રયાસ શરૂ થયો. અને અગ્રણીઓ મળતા હતા ત્યારે રામજીભાઈ શામજીભાઈ જેવા ને એવા વ્યક્તિઓ કહેતા કે ભાઈ આપણા સમાજના દીકરા દીકરીઓ આ નોકરી સિવિલ સર્વિસમાં જાય એવું આપણે કરવું જોઈએ. એટલે સતત એ દિશામાં પ્રોત્સાહન આપીએ, એ દિશામાં વિચારો વ્યક્ત કરીએ, બાળકોને ઘડવાની કોશિશ કરીએ, અને એ પ્રવૃત્તિ શરૂ કરવાનો પ્રયાસ થયો. સુરતમાં એવા સેમિનારો કરતા, બાળકોને ગાઈડન્સ આપતા, પણ વિધિવત સંસ્થા નહોતી. ત્યારે રામજીભાઈ ને બીજા અગ્રણીઓ એવું કીધું કે ભાઈ આપણે ગાંધીનગર લેવલેથી આ પ્રયાસ કરવો જોઈએ. તો ગાંધીનગરમાં પણ સૌરાષ્ટ્ર સેવા સમાજ છે, ગાંધીનગર પ્રોપરમાં, અને ત્યાં પણ અહીંથી સપોર્ટ અપાતો હતો અને પ્રવૃત્તિ કરતા હતા. એ દરમિયાન મોટે પાયે સારું કરવું જોઈએ એવા વિચાર રામજીભાઈને આવ્યા. અમે સાથે જતા, અને એમાંથી સરદારધામ
નું નિર્માણ થયું. ત્યાં ગગજીભાઈ જેવા એક સમાજ શ્રેષ્ઠી આપણને મળ્યા, એનું નેતૃત્વ લીધું. એટલે આમ આખી પ્રવૃત્તિમાં માત્ર ઈચ્છા જ હતી કે બાળકોને સારી કારકિર્દી ઘડવી હોય તો આ જાહેર ક્ષેત્રની સેવાઓમાં પણ નોકરી કરવી જોઈએ. હમણાં તમે વાત કરી કે આપણે સૌરાષ્ટ્ર પટેલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, કેળવણી ધામ, સરદાર ધામ, સુરતની અંદર જ નહીં ગુજરાતની અંદર આપણે જોયું તો આવી સામાજિક સંસ્થાઓ બહુ બધી છે. પટેલ સમાજ અંતર્ગત પણ છે. પણ ક્યાંક ને ક્યાંક જો આપણે રાષ્ટ્રની વાત કરીએ છીએ અને રાષ્ટ્રના કોન્ટેક્સની અંદર વાત કરીએ તો પછી પાટીદાર સમાજ કે આવું શા માટે કરવામાં આવે? કોઈ પણ સામાજિક સંસ્થા પોતાના સમાજની જવાબદારી લઈને ચાલતી હોય, આવું શા માટે હોઈ શકે? મને એવું લાગે છે, તમારી વાત બહુ વ્યાજબી પણ હશે કે રાષ્ટ્રની વાત છે તો બધા આવવા જોઈએ. જી. પણ પહેલા એવું લાગ્યું કે ભાઈ આપણા સમાજને આ જરૂર છે તો એ દિશામાં કામ કરવું જોઈએ. એટલે એને સપોર્ટિવ રહેવા માટે, એ છોકરાઓને મદદરૂપ થવા માટે આ કામ શરૂ. એટલે સમાજનું નિર્માણ થશે તો ઓટોમેટિકલી ટેન્ટેટિવલી બધા જ સમાજનું નિર્માણ થશે તો એટ એન્ડ રાષ્ટ્રનું નિર્માણ થશે. 1983માં સુરતમાં ત્યારે કદાચ પટેલ સમાજની કોઈ સંસ્થાઓ નહોતી. કેળવણી મંડળ પુસ્તકોની મદદ કરવા માટે શરૂ થઈ. અને આપણા JR સવાણી સાહેબ કરીને રિટાયર્ડ જજ હતા, એ લોકો અગ્રણીઓ ભેગા મળીને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના કરી. સ્થાપના કરવાનો એક જ આશય હતો કે લોકો ખોટા ખર્ચ ન કરે ને એમને સમૂહ લગ્નમાં પરણાવી એના સંતાનોને તેનો બચત થાય. તો સમૂહ લગ્ન કરવાના એક હેતુથી આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના થઈ. એટલે કોઈને કોઈ રીતે સમાજને બેઠો કરવા કે સમાજને જરૂર છે તો એને સપોર્ટ કરવા માટે જે સંસ્થાઓ શરૂ થઈ, એટલે પાટીદાર સમાજ, એટલે પટેલ સમાજ, એટલે પટેલ કેળવણી મંડળ, એવી ભાવથી આ સંસ્થાઓ શરૂ થઈ છે. મને એવું લાગે છે કે એ રીતે હોવું પણ જોઈએ. મને ઘણી વખત ઘણા બધા પૂછે, આપણે જિલ્લાના મંડળો ચાલે, પરિવારના મંડળો ચાલે, નાની મોટી NGO ચાલે, એટલે પટેલ સમાજની નીચે કામ કરે એવી 100-150 સંસ્થાઓ છે કે સમૂહ લગ્નમાં કામ કરે. મને એક ભાઈ કે આટલી બધી સંસ્થાઓ શું કરવા? મારો એક એક્ઝેક્ટ ક્વેશ્ચન હતો. મારે એ પણ જવાબ આપો છે, આટલી બધી સંસ્થાઓ શું કરવા? ત્યારે મેં કીધું કે જો અમે ખેતી કામ કરનારા ખેડૂત છીએ, અમને ખબર છે કે આખા ખેતરમાં પાણી પહોંચાડવું હોય તો એને નાના નાના કેરા કરવા પડે. અને એક કેરા સ્વરૂપે છે, કેટલો ભાગ પી જાય, પછી બીજો ભાગ, પછી ત્રીજો ભાગ. એટલે સમાજના તમામ વ્યક્તિઓ સુધી એક મેસેજ, એક સંદેશ, એક સલાહ, એક માર્ગદર્શન પહોંચી શકે. એટલા માટે નાના નાના મંડળોને પણ આપણે સંવર્ધન કરીએ છીએ કે ચાલો તમારા ગામ પૂરતા ભેગા થાવ, તમારી વાત થશે, તમારા પરિવાર પૂરતા ભેગા થાવ, તમારી વાત થશે. બસ એક ખેડૂતની પદ્ધતિએ નાના નાના કેરામાં આખા ખેતરને પાઈ શકાય એમ આવડો મોટો સમાજ છે, એક સંસ્થાથી પાણી પી શકાય એમ નથી. એટલે નાની નાની સંસ્થાઓ છે, એવું મને ગમે છે. નહીં, અને એ હોવી પણ જોઈએ. જે મારા ક્વેશ્ચન હતો તમે જ મને જવાબ આપી દીધો. પણ આપણા સમાજની અંદર જે યુવાનો, જે પ્રમાણે તમે કીધું કે ભાઈ એક ઋણ ચૂકવવું છે એ મારી ફરજ છે અને મારી જવાબદારી છે, આ રીતે તમે સેવાના કાર્યમાં જોડાયા. અત્યારના જે યુવાનો છે એમાં ખાસ કરીને અત્યારે જે જેન ઝી બહુ ફાસ્ટ જનરેશન છે, એ પોતાનું વધારે વિચારે છે સમાજ કરતાં પણ. તો શું એવી કોઈ એક્ટિવિટી થઈ રહી છે કે જેનાથી આ લોકો જે આવનારા ભવિષ્યની અંદર આ બધી સામાજિક સંસ્થાઓની નેતૃત્વ કરવાની છે, તો એ યુવાનો કઈ રીતે તૈયાર થશે? ખરેખર થોડીક નિરાશા પણ છે. કઈ રીતે? કે નાની નાની સંસ્થાઓ ખાલી દેખાદેખીથી કે આનંદ ખાતર કે એટલું કરવું જોઈએ એટલું કરવા ખાતર ઘણી સેવાની પ્રવૃત્તિઓ ચાલે છે. પણ મેં એમ કીધું કે એક રીતે આર્થિક મજબૂત ન હોય, પોતાના જીવનનું વિઝન ન હોય અને સેવા કરવા માટે જૂથ તો મળી લે, પણ એ સેવા જોઈએ તેવી સારી થઈ શકે નહીં. પછી કોઈને કોઈ આર્થિક પ્રશ્નમાં ફસાઈ જાય અથવા તો અંદરો અંદર ઝઘડાઓ થાય. એટલે ખૂબ સંસ્થાઓ, યુવાનો ખૂબ કામ કરે છે, ગમતું કામ છે, પણ એક સમાજને પરિપક્વ માનસિકતા સાથે ચલાવવા માટે આપણે કામ કરવું જોઈએ. એવું કદાચ ઓછું પણ થાય છે. એ દિશામાં જવું જોઈએ એવું તમારી વાત સાથે હું સહમત છું. બીજા, આજના યંગ જનરેશનને પોતાની આઈડેન્ટિટી ઊભી કરવી છે, એટલે કદાચ સોશિયલ મીડિયાથી માંડી બધી જગ્યાએ અલગ અલગ સંસ્થા કરીને હું કામ કરું છું એવું બતાવે, એ કદાચ વ્યાજબી પણ છે. પણ જો રાજકીય એંગલથી કોઈ જોડાયેલું હોય તો એ સમાજને યોગ્ય નેતૃત્વ ન આપી શકે એવું મને લાગે છે. એટલે કામ કરે છે, એ ગમે છે,
પણ ભવિષ્યમાં ખૂબ સારું કામ કરી શકે એવું થોડું કંઈ ઘટતું એવું લાગે પણ કામ કરે છે એ સારી વાત છે એવું અત્યારે માનું અને છું. કહેવાય ને કે સેવા જ્યારે આપણે શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે સેવાની સાથે નિસ્વાર્થ એ પહેલા જ આવે. જો કોઈ પણ રાજકીય કે પછી વિઝિબિલિટી કે ફેમસ થવાનો જ ખાલી કોઈ સ્વાર્થ હોય તો એ સેવા એ વ્યાજબી નથી. જે રીતે સરદાર ધામ ચાલે છે, જે રીતે કેળવણી ધામ ચાલે છે, એવી રીતે હવે સુરતને પણ એક મોકો મળ્યો છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વડે અત્યારે જમનાબા ભવનનું ખાસું એવું નિર્માણ થઈ ગયું છે. અને એ માત્ર હોસ્ટેલ જ નથી, જે તમારા ઘણા બધા પોડકાસ્ટની અંદર મેં પણ સાંભળ્યું કે એ માત્ર હોસ્ટેલ નથી, એ યુવાનોનું નિર્માણ કરવાની એક ફેક્ટરી છે કે ઘડતર, પ્રોપર ઘડતર થશે. મારે આના વિશે સમજવું છે કઈ રીતે આવનારા ભવિષ્યની અંદર આ જમનાબા ભવન એ યુવાનોને જાગૃત કરશે અને સક્ષમ બનાવશે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો ને એના માટે આખું અમારું અત્યારે મિશન છે જી. કે શું કામ કરીએ. આમ તો સુરતમાં અમે અભ્યાસ કર્યો છે, સુરતમાં પ્રવૃત્તિ કરી છે, પણ જ્યારે સુરતમાં કોઈ વિદ્યાર્થી ભણતા હોય અને એને રહેવાનો પ્રશ્ન આવે તો સુરતમાં સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ માટે એક પણ હોસ્ટેલ નથી. જી. અસંખ્ય સૌરાષ્ટ્રના યુવાનો એવા હતા કે સુરત ભણવું છે પણ અહીંયા રહેવાની સગવડતા નથી. ત્યારે લોકો પૂછતા કે હોસ્ટેલ છે, રહેવાની કોઈ સગવડતા છે? થોડા ઘણા પ્રયાસ કરતા, કોઈ મકાન ભાડે અપાવીએ, પણ એમાં સોસાયટી વાળા પણ એક્સેપ્ટ ના કરે, ખાલી વિદ્યાર્થી, ખાલી બેચલર્સ લોકોને અલાઉડ નથી કરતા. હતો. એટલે ઘણા સમયથી મનમાં એવું હતું કે સુરતમાં એક સારી હોસ્ટેલનું નિર્માણ કરીએ, પણ સંજોગો સાનુકૂળ નહોતા થતા. 2011માં પછી આખરે એ જગ્યા લેવાય, પણ ત્યાર પછી પણ નિર્માણ કાર્ય શરૂ કરવામાં ખાસો સમય 10 વર્ષ જતા રહ્યા અને આખરે 21માં એ જમનાબા વિદ્યાર્થી ભવનનું ખાતમુહૂર્ત થયું. બસ તો 2 પ્રોજેક્ટ થશે. એક 5500 વારમાં 1000 ભાઈઓ વિદ્યાર્થી રહી શકે એવી જમનાબા વિદ્યાર્થી ભવન અને 500 બહેનો રહી શકે એવું કિરણ મહિલા ભવન. આ 2 ભવનનું નિર્માણ થશે. તમે કીધું એમ આ માત્ર વિદ્યાર્થીને રહેવા ભોજનની સગવડતા પૂરતી હોસ્ટેલ નથી. એને કોઈને કોઈ રીતે સપોર્ટ કરવો છે, એને મોટિવેટ કરવા છે, એને ઘડવા છે. તો રાષ્ટ્રને જેવા યુવાનો જોઈએ છે એવા આપવાનો આપણે પ્રયાસ કરીએ. એટલે કોલેજ કરતા હોય તો કોલેજ પૂરી થઈ હોય પણ સરકારી નોકરી કે કારકિર્દી લક્ષી કોઈ પણ પરીક્ષા આપતા હોય, CS, CMA કે CS કે બેન્કિંગ કે ગવર્મેન્ટ પરીક્ષા, તો એવી પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ હોસ્ટેલમાં રહી શકશે, એ ગ્રુપમાં અભ્યાસ કરી શકશે, એને ઓનલાઈન તે એજ્યુકેશન પૂરું પાડીશું, એને લોકોને નિષ્ણાતોને બોલાવીને એને ટ્રેનિંગ આપશું જેથી કરીને એ ઝડપથી થઈ શકે. પણ માત્ર એની કારકિર્દી માટે આપવું એવું નહીં, એને એક સારા માણસ બનાવવા માટે, એને એક સારા નાગરિક બનાવવા માટે શું આપી શકાય એ બધું એમાં આપવું. અને એટલે જ 500 બેઠકનું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ ત્યાં કર્યું છે. એક બહુ મોટી પુસ્તકાલય અને વાંચનાલય પણ ત્યાં છે. એક અતિથિ ભવન પણ છે, મહેમાનો આવે એને પણ સુરતમાં આપણા માટે કોઈ સગવડતા નથી કે અતિથિ ભવન હોય તો સારું અતિથિ ભવન છે. અને બીજું આ જમનાબા વિદ્યાર્થી ભવનમાં લોકોને ત્યાં આવીને કંઈક જાણવાનું મન થાય અથવા જાણે એના માટે પાટીદાર ગેલેરી બનાવવાના છે કે પાટીદાર સમાજનો 2000 વર્ષનો ઇતિહાસ છે. તો એ ઇતિહાસને ડિજિટલ ફોર્મમાં એવો કંડારીએ કે કોઈ આવે તો 2000 વર્ષ પહેલાના પાટીદારોને ધીરે ધીરે બદલાવ આવતા અત્યાર સુધી પહોંચ્યા તો શું એના પડાવ છે, શું એની સંસ્કૃતિ છે, શું એના રહેણી કહેણી છે, શું એના ધંધા વેપાર હતા, શું એના લોકગીતો છે, શું પહેરવેશો હતા, એ આખી જર્ની પાટીદાર ગેલેરીમાંથી થાય. આમ લોકોને જોડી રાખીને એક આ હોસ્ટેલ નિર્માણ આ કામ થવાનું છે. બીજું સૌથી વધુ અગત્યનું બહેનો માટેનું છે. આજે સૌરાષ્ટ્ર પટેલ સમાજની કોઈ પણ દીકરી કદાચ દરેક ક્ષેત્રમાં નોકરી માટે જાય છે, નોકરીની બદલી થઈને જો સુરત આવે તો એ નોકરી કરતી મહિલાને રહેવાની આજે પણ તકલીફ છે. એક દીકરી કોઈને ત્યાં ઘરે રહી શકે એ અત્યારે અનુકૂળ નથી કોઈને પણ. તો એ વર્કિંગ વુમન ને 6 મહિના વરદી રહે ત્યાંનું પોતાનું ઘર અથવા પરિવાર અહીંયા આવી જાય તો એ નોકરી કરતી મહિલાઓને મદદ કરવી. બહેનો જે જીપીએસસી યુપીએસસી કે કારકિર્દી માટે ભણે છે એને સપોર્ટ કરવો. એટલે કિરણ મહિલા ભવન એના માટે તૈયાર કરીએ છીએ. એમાં પણ બહુ મોટી જગ્યામાં મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર આખું થશે. કોઈ દીકરીને કે મહિલાને થાય કે મારે રોજગારી માટે કંઈક કરવું છે તો એ શું કરી શકે, થઈ શકે એવી તાલીમ આપવી,
એને આર્થિક સહયોગ આપવો, એ કંઈ પ્રોડક્શન કરે અને સપોર્ટિવ નીચે પ્રદર્શન માટે મૂકીને વેચાણ આપવું, જેથી કરીને મહિલાઓ જે દિવસે કામ કરતી થશે ત્યારે આપણો સમાજ વધુ સદ્ધર થશે. ઘરમાં પૂરક આવકની જરૂર છે એ મેસેજ પણ જાય. એટલે મહિલા માટે એ કરીશું. બસ આ બે સંકલ્પો છે કે જીવનમાં આપણે સમાજને શું આપ્યું, આપણે શું કરીને ગયા. તો વાતો થઈ, માર્ગદર્શન આપ્યું, સલાહ આપી, વિચારો આપ્યું, પણ એ કદાચ ફિઝિકલી દેખાશે નહીં. પણ અમારી અત્યારે જે ટીમ છે ને એવું છે કે ચાલો સુરતમાં આવનારને એવું થાય કે પટેલ સમાજના ભવનનું નિર્માણ કોઈએ કર્યા છે, તો એટલું સમાજને આપવા માટેની માત્ર કોશિશ છે, બીજું કશું નથી. અને એમાં પણ આપણે નિમિત્ત બન્યા છીએ. નિમિત્ત બન્યા છે ડેફિનેટલી. મેં જ્યારે આપણે વિચારોનું વાવેતર થાય છે ત્યારે મેં એના ટોટલ 3 સેશનની અંદર મેં અટેન્ડ કર્યું હતું. ટૂંક સમય પહેલા 100 આપણે વિચારોના વાવેતરના સેશન કમ્પ્લીટ કર્યા. રાઈટ. વિચારોનું વાવેતરનું ઉદ્ગમ શા માટે અને ભવિષ્ય શું, આ મારે તમારા પાસેથી સમજવું છે. એ પણ અત્યાર સુધી આપણે ચર્ચા કરી તેમ જે આમાં છે ને શિક્ષણ શાળાઓ કે શિક્ષક પાસે લોકોની અપેક્ષા હોય. સરકારને એવું થાય કે છોકરાઓ પાસ થવા જોઈએ, વાલીને એવું થાય કે મારો દીકરો વધુ માર્ક્સ લાવવો જોઈએ, આશાઓ બહુ વધારે હોય. સમાજને એવું થાય કે સારો માણસ થવો જોઈએ, અને રાષ્ટ્રને એવું થાય કે સારો નાગરિક થવો જોઈએ. આ અપેક્ષાઓ છે બધાની અલગ અલગ. આ અપેક્ષાઓ પૂરી કદાચ શાળા સ્કૂલ કરી શકતી નથી, અને એની મર્યાદાઓ પણ છે. બીજું, બહાર જે વાતાવરણ છેલ્લા 5-10 વર્ષથી જે ગુનાખોરી, જે ડ્રગ્સ, જે આવેશ, ક્રોધ, આત્મહત્યાઓ, જે ઘટનાઓ બની રહી છે, આર્થિક ગુનાઓ, ડિજિટલ એરેસ્ટ, એમાં કોઈને કોઈ જગ્યાએ યુવાધન જોડાયેલું છે. આને પાછું વળવા શું કરી શકીએ? આજે લોકો અજંપા ભરી સ્થિતિમાં જીવે છે, કોઈને કોઈ અશાંતિ છે. આમ જીવનમાં ઘણું બધું હોવા છતાં કઈ ઘટતું એવું લાગે છે, મોજ નથી. આજે માણસ મૂંઝાયેલો છે, સંતુષ્ટિ જ નથી. કઈ ને ઘણા બધા કારણો છે. એમાં શું થઈ શકે? અને વ્યક્તિગત અમારી ટીમે વિચાર કર્યો તો આપણે એમાં શું કરી શકીએ? તકલીફ હોય એને પૈસા આપી શકતા નથી, કોઈ ધંધો આપી શકતા નથી, આપણે શું કરી શકીએ? તો અમે વિચાર કર્યો કે આપણે એક સારો વિચાર તો આપી જ શકીએ. ડેફિનેટલી. બસ એક સારો વિચાર આપવાનો, અને એનાથી એની હેલ્થ, એની વેલ્થ અને હેપીનેસ જળવાય, એને કેન્દ્રમાં રાખીને એક સારો વિચાર મમળાવશે, ખુશ રહેશે. આખરે જીવનનો ધ્યેય ખુશી છે, અને ખુશી આપવા માટે આ વિચારનું વાવેતર કાર્યક્રમ શરૂ કરેલો છે. ડેફિનેટલી. હું જો તમારે સૌથી વધારે મને જે તમારી વાતો મને ઇમ્પેક્ટ કરતી હોય ને, એ તમારી લીડરશિપ. ઘણી બધી સામાજિક સંસ્થાઓની અંદર પ્રમુખ પદ, બિઝનેસની અંદર ડિરેક્ટર, ચેરમેન, આ બધી જ વસ્તુ કઈ રીતે મેન્ટેન થાય? બધી જગ્યાએ નેતૃત્વ તમે જ્યારે લો છો ત્યારે ઇટ સેલ્ફ કે બધાને જવાબ દેવા પડશે, રાઈટ? તો એ કમિટમેન્ટ કઈ રીતે પોસિબલ થાય ને કઈ રીતનો માઇન્ડસેટ હોય? આઈ નો કે બહુ બધા ચેલેન્જીસ આવતા હશે, આ કઈ રીતે પોસિબલ થાય ને એ મારે તમારી પાસેથી શીખવું છે. ચેલેન્જીસ તો આવે, અને એક સાથે અનેક જગ્યાએ કામ કરીએ તો કોઈને કોઈ જગ્યાએ ઓછો નહીં આપી શકાય એવું પણ થાય. માણસે એક જ જગ્યાએ ફૂલ ફોકસ આપવું જોઈએ, એ પણ એક વ્યાજબી વાત છે. પણ જ્યારે જવાબદારી લીધી છે, બધા ક્ષેત્રે આપણે આપણું મહત્વ અથવા આપણું કામ આપણે કરવું હોય તો પ્રાયોરિટી આપવી જોઈએ. પ્રાયોરિટીમાં ઘણી વખત પોતાનું કામ, પોતાના માટે આપણે પ્રાયોરિટી પહેલાં ન આપી શકીએ જ્યારે સમાજ સાથે સંકળાયેલા હોય. કોઈ જોડે કોઈ જગ્યાએ સામાજિક કાર્યક્રમ, સ્નેહ મિલન સામાન્ય જ વાત છે, તો સ્નેહ મિલનમાં જવાનું કમિટમેન્ટ આપ્યું હોય ત્યારે પરિવારને કોઈ જગ્યાએ પિક્ચર જોવા લઈ જવો હોય તો એને ના પાડવી પડે. આમ પ્રાયોરિટી ધ્યાનમાં રાખીને તમે ક્યાં જવું, કંઈક જતું કરવું, કંઈક બાંધછોડ કરવી, એ સતત કરીએ તો તમારી પ્રાયોરિટીને તમે જજ કરી શકો, તો પ્રાયોરિટીને તમે ન્યાય આપી શકો. પણ મેં કીધું એમ આપણે જે કામ કરવું એ દિલથી કરવું, જે ટેબલ પર બેઠા હોય એ ટેબલના વિચાર કરવા. બેંક હોય તો બેંકની વાત, સમાજ હોય તો સમાજની વાત, મારા પોતાના ધંધાએ બેઠા હોય તો એની વાત, સિવિલ ડિફેન્સમાં હોય તો સિવિલ ડિફેન્સની વાત. બસ જે ક્ષેત્રમાં હોય એને પૂરા ફોકસથી 1 કલાક 2 કલાક આપી દઈએ તો એને ન્યાય મળી જાય. બસ આવા જ એક એંગલથી
આમાં કોઈ મેથડ નથી, કોઈ સિસ્ટમ નથી, બસ કે કોઈ ટ્રેનિંગ પણ નથી કાંઈ નથી. હવે ટ્રેનિંગ એ શું આપવી? વ્યક્તિ નક્કી કરે કે મારા 2 જગ્યાએથી પેલું કામ ક્યાં કરવું, એ જ છે. પણ એ કરતા કરતા સદનસીબે બેલેન્સ કરતા કરતા મારાથી ઘણું થઈ શક્યું, એનું મને પ્રાઉડ છે. નકર આ બેલેન્સ કરવું ઘણું મુશ્કેલ છે. જી, તમારું એજ્યુકેશન આપણે જોઈએ તો LLB, પછી પોલિટિકલ સાયન્સ, આ બધી જ વસ્તુ, અને આમાંથી બિઝનેસ, તમારો ફાઇનાન્સ રિગાર્ડિંગ અને સોશિયલ સર્વિસીસ, બરાબર. અને આ વાત બધાથી જાણીતી છે કે વરાછા બેંકનો કારણ કે પાયો કઈ રીતે નખાયો, શરૂઆત કઈ રીતે થઈ, એના પાછળની ઘટના શું હતી, બધી જ. બટ કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ બેન્કિંગની અંદર કોઈ દૂર દૂર સુધીના છેડા નહીં, છતાંય પણ એક કરી બતાવો કે ભાઈ હા બેંક બનશે. અને એ પણ આટલી મોટી કોમ્પિટિશન, કારણ કે બેન્કિંગ સેક્ટરની અંદર પણ બહુ મોટી કોમ્પિટિશન છે, રાઈટ? તો એ કઈ રીતે બની, સ્ટોરી તો મને ખ્યાલ છે, પણ એ 1 બાય 1ની સ્ટેપની મારે પ્રોસેસ સમજવી છે કે કયા કયા ચેલેન્જીસને તમે પાર પાડ્યા, કારણ કે ડગલે ને પગલે શીખવાનું હતું. તો આ મારે સમજવું છે. અને પછી મારે સમજવું છે કે બેન્કિંગ બિઝનેસ કઈ રીતે થાય. બેન્કિંગ ક્ષેત્રે એટલું બધું થઈ શક્યું, પણ શરૂ કર્યું ત્યારે બેંકમાં ખાતું ખોલતા આવડતું નહીં, અને બેંક શરૂ કરવાની હતી. પણ એવું હતું ના, આપણે કરવી છે. જ્યાં ન ખબર પડે ત્યાં આપણે લોકોને પૂછતા જશો, શીખતા જશો. મને લાગે કે આખી બેંકની આ સફળતાની જર્નીમાં શીખ્યા છીએ. બીજા શું કરે છે એ પહેલા જોયું છે, આપણે શું કરવું જોઈએ બસ એના નિર્ણયો લેવામાં, એ દિશામાં કામ કરવા માટે જે ડિસિઝન લઈએ તેમાં કંઈક અમે યુનિક રીતે જુદું કરવું એવી ભાવના સાથે અમે કામ કરી, અને કારણે આ પ્રગતિ થઈ શકી. અમે બેંક શરૂ કરવાની મંજૂરી આવી ગઈ, બેંક શરૂ કરવી હતી તો પહેલો હર્ડલ્સ એવો આવ્યો કે ત્યારે કોમ્પ્યુટર શરૂ થયા હતા. તો કોમ્પ્યુટરાઇઝ કરવી કે મેન્યુઅલી કરવી, ડિજિટલાઇઝેશન થવું જરૂરી હતું પહેલે જ વખતે, આજથી ગણો 1995માં. ત્યારે ઘણા એવી સલાહ આપી કે એવું કામ કરો, તમે પહેલા મેન્યુઅલી શરૂ કરો અને ધીરે ધીરે ડિજિટલમાં ટ્રાન્સફર થશો. અમારે ભવનભાઈ, અમારા ડાયરેક્ટર ને બધા ડિરેક્ટર એવું નક્કી કર્યું કે ના, આપણે પહેલા દિવસથી જ ડિજિટલ બેન્કિંગ આપણે કોમ્પ્યુટરથી જ શરૂ કર્યું છે. હા, એ નિર્ણય લીધો. અને ત્યારે કોમ્પ્યુટર ખરીદવા ના થયા, તો એના કોટેશન આવ્યા. કોમ્પ્યુટરમાં ખબર તો પડવી જોઈએ, કશી ખબર અમને નહીં પડે, ચલાવતા પણ ના આવડે તો કોટેશન લઈને શું કરવાનું છે. પણ એ વખતે અમને ખબર પડી કે અમારે જે કોમ્પ્યુટર જોઈતા હતા એના લગભગ 35-40 લાખ રૂપિયાની કોસ્ટ થતી હતી, બધું થઈને. એ સમય મોંઘા પણ હતા. પછી એમાં અમે શીખતા ગયા, બોલાવીને સમજતા ગયા, તો અમને ઘણું નોલેજ આવ્યું, અને છેલ્લે 16 લાખમાં અમારી જરૂરિયાત પૂરી કરી શક્યા હતા. અમારે શીખવાનો પહેલો પાઠ અમે ત્યાંથી શીખ્યા હતા કે આપણે જો કોઈ પણ બાબતમાં ઊંડા ઉતરીએ, એ બાબતને સમજવાની કોશિશ કરીએ, અને એ રિગાર્ડિંગ બીજાની એજન્સીઓને પૂછીએ, તો તમે ધારો તેમાં સફળ થઈ શકો. ને અમે એ પેલું ડીલ અમે સરસ સફળ થઈ શક્યા હતા. 35 લાખની ડીલ 16 લાખમાં, મતલબ હાફ ઓફ કોસ્ટ. હા, તો એ શીખ્યા. અને બીજી શરૂઆત એવી થઈ કે પહેલે દિવસે કામ કેમ કરશો, તો ત્યારે પણ નક્કી કર્યું કે આપણે કોઈ અનુભવી સ્ટાફ ન લેવો, નવો સ્ટાફ જ લેવો, આપણા પ્રમાણે કામ થઈ શકે. એટલે 5-6 વ્યક્તિ અમે પસંદ કર્યા ક્લાર્કમાં, અને અલગ અલગ બેંકમાં એને 1 મહિનો શીખવા મોકલ્યા. બસ આટલું જ અમારી ટ્રેનિંગ. અને એ વ્યક્તિને અમે બેંકમાં ક્લાર્ક તરીકે જોબ આપી. અમારું વિઝન હતું કે આપણો સ્ટાફને જ બઢતી આપવી, જેથી કરીને આપણા વિઝન પ્રમાણે કામ કરે. જૂની જગ્યાએ કામ કરીને આવ્યો હોય તો એનું વિઝન અલગ હોય, બસ આટલું જ મનમાં ખ્યાલ. અને એટલે આજે અમે 1500 રૂપિયામાં 1995માં ક્લાર્ક તરીકે ભરતી કરી હતી. એ વિઠ્ઠલભાઈ ધાનાણી આજે બેંકના જનરલ મેનેજર છે. તો એ ક્લાર્કમાંથી જનરલ મેનેજર સુધી જેમ પહોંચાડ્યા, સ્ટાફને જ આગળ લાવવા એવો એક ભાવ હતો. એને કારણે એમાં સ્ટાફની ટીમ સારી બની, એટલે સારું કામ થઈ શક્યું. એટલે અમે જે વિઝનથી કામ કરતા હતા એમાં અમે સફળ થયા. ઘણી હર્ડલ્સ આવી હશે, એમાં સૌથી મોટી હર્ડલ્સ 2016માં નોટબંધી આવી. ત્યારે હા, મને આજે પણ યાદ છે, એ 10 તારીખથી નોટબંધી કરવાની હતી, 16મી 2016માં 11મા મહિનામાં. તો 8 તારીખે સાંજે 8 વાગે વડાપ્રધાન કીધું કે નોટબંધી થઈ. 9 તારીખે અમે બધા સ્ટાફની મિટિંગ બોલાવી. નોટબંધીમાં કેમ કામ કરવું એ ક્યાં ખબર હતી, પણ અમારું વિઝન હતું. અમને પ્રેક્ટિકલ એવું હતું કે આવું થાય, નોટબંધી થાય તો રસ થશે,
નોટબંધીમાં લોકોને ઉતાવળ થશે જી ત્યારે કીધું કે ભાઈ જો જે થાય તે આપણે આ નોટબંધીમાં લોકોને વધુમાં વધુ મુશ્કેલી ન પડે હા હા એનું ધ્યાન રાખવાનું છે. અને જે પૈસા આપવા આવે ખાતામાં ભરવા આવે એને આપણે લઈ લેવાના છે, ના નથી પાડવાની. બેંકોને ડર હતો કે આ જૂની નોટો લઈ લેશું, આરબીઆઈ પૂરી નહીં સ્વીકારે તો આપણે પૈસા ક્યાંથી આપશું. આપણા ખાતામાં નોટો જૂની ભરશે તો એ પછી નવી માગશે ને આરબીઆઈ નહીં આપે તો આપણે કેમ આપશું. એને કઈ રીતે સેટલ કરવું. અમારા સ્ટાફે એટલું બધું કામ કર્યું છે. એક સામાન્ય ક્લાર્ક પણ કેશિયર તરીકે પૈસા લેવાનું શરૂ કર્યું અને એવડી મોટી લાઈનો લાગી. અમે લગભગ 1400 કરોડ રૂપિયા એ જૂની નોટો 500ની ને 2000 એક્સચેન્જ કરી એક્સચેન્જ એને પહેલા સ્વીકારવાના જ ત્યારે એક્સચેન્જ નહોતી. બીજી બેંકો કોઈ પુરાવો લઈને આવે તો થોડી 4000 કે 5 નોટો બદલી શકાતી હતી જૂની લઈને નવી. અમે એ પણ બંધ રાખી હતી, બદલવાની વાત જ નથી. તમારે હોય એટલે લઈ લઈએ, ખાતામાં જમા કરો, પૈસા આવશે ત્યારે આપશું. એને કારણે બેંકમાં એટલો બધો ગ્રોથ થયો તે વર્ષે એક આ હર્ડલમાં કામ કર્યું એમાં અમે સફળ થયા તો બેંકની પ્રગતિ ખૂબ થઈ. એવું જ કોરોના કાળમાં પણ એવું હતું. બેંકો કામ નહોતી કરતી, ડરતી હતી કોરોના આવશે તો. અમે સ્ટાફને બરાબર મોટિવેટ કર્યો, સ્ટાફને ટ્રેનિંગો આપી અને કોરોના કાળમાં પણ અમે ખૂબ સારું કામ કર્યું. ગુજરાત આત્મનિર્ભર યોજના, બેંકો આ રીતે મદદરૂપ થઈ શકે લોકોને આ કાળમાં, એ આખી યોજનાની અમને અહીંયા વ્યવસ્થાની માહિતી સરકારને પૂરી પાડીને શક્ય બન્યું તો એ કામ પણ થઈ શક્યું. તો વરાછા બેંક શરૂ કરવાનો જે ભાવ હતો એ ભાવ પ્રમાણે માત્ર બેન્કિંગ નહીં પણ સમાજને કેમ ઉપયોગી થવું એ અમારું વિઝન ક્લિયર હતું. એટલે અમે સ્ટેપ બાય સ્ટેપ વરાછા બેંકને વધુ પ્રગતિ તરફ લઈ કરાવી શકા. ડેફિનેટલી સાહેબ, મારે એ સમજવું છે કે નો ડાઉટ મારા પૈસા હું બેંકમાં મૂકું છું, એનાથી બેંકને કઈ રીતે બિઝનેસ થશે, બરાબર. અને કોઈ પણ બેંક હોય એ પ્રોફિટેબલ બિઝનેસ કઈ રીતે બનાવી શકે. બેંક ફાઉન્ડર આ મારે તમારી પાસેથી સમજવું છે કે બેંકનું બિઝનેસ મોડલ શું હોય. બહુ મહત્વની વાત કે લોકોને એવું થવું જોઈએ કે બેંકને નફો શું. હા, બેંક કશું નથી કરતી, લોકોના પૈસાને વ્યાજે આપીને એક મધ્યસ્થી તરીકે કામ કરે છે અને એમાંથી બેંકને પ્રોફિટ થાય છે. બેંક એનું મેનેજમેન્ટ કરે છે. આ એક શોર્ટકટ એક લાઈનની વાત છે. બેંકમાં લોકો ખાતા ખોલાવે, ફિક્સ ડિપોઝિટ મૂકે, એમાં જે પૈસા આવે એને કુલ ડિપોઝિટ કહેવાય. સેવિંગ કરંટની ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ આપ્યું ટર્મ ડિપોઝિટ, એ કુલ ડિપોઝિટ કહેવાય. અમે એમાંથી વધુ 70% જ ધિરાણ કરી શકીએ. 30% પૈસા અમારે રિઝર્વ રાખવા જ પડે. બેંકમાં જેટલા પૈસા મૂકી ગયા છે બધા એક સાથે લેવા નહીં આવે એ ધારણા ઉપર દુનિયાની બેંકો આ બિઝનેસ કરે છે. લોકોના પૈસા છે એમાંથી 50%, 60% એ ધિરાણ કરે. લોકોના એફડી નું અમારું કોસ્ટિંગ એવરેજ 8% આવતું હોય વ્યાજ આપવાનું, તો 11%, 10% એ અમે એને ધિરાણ કરીએ. 2 થી 3% લગભગ અમારી એવરેજ કોસ્ટિંગ નું માર્જિન હોય. તો 2 થી 3%માં 1-2% અમારો વહીવટનો ખર્ચ થાય અને 1% નફો થાય. બસ આ રીતે બેંક એક પ્રોફિટથી કામ કરે. એ પ્રોફિટ ભેગો થાય એ અમારી પોતાની મૂડી બને. શેર મૂડી હોય એ મૂડી બને. એટલે લોકોની ડિપોઝિટ અને બેંકની પોતાની ઊભી થયેલી મૂડી એ લોકોને ધિરાણ આપે અને ધિરાણમાંથી જે વ્યાજ મળે એમાંથી એફડીનું વ્યાજ આપે, બાકીના વધે એ બેંકનો નફો થાય. આ ઉપરાંત પણ વરાછા બેંક કદાચ ગુજરાતમાં બહુ 1-2 બેંક આ દિશામાં ગઈ હશે. મેં એવું વિચાર્યું કે આ વ્યાજના તફાવતથી બેંક કમાણી કરે છે પણ એ કેટલી કરે. મંદી આવી, ધિરાણ ન થયું, એવી સ્થિતિ આવી કે લોકો એફડી ઓછી મૂકે તો બેંકનો બિઝનેસ તો સ્થિર થઈ જાય. તો બેંકે આ બેન્કિંગ સિવાય પણ બીજી ઇન્કમ કરવી જોઈએ તો તમે સારી ટેકનોલોજીનો કોસ્ટ બેર કરી શકશો, વધુ સારી સેવા આપી શકશો. એટલે અમે ઇન્સ્યોરન્સનું બ્રોકર તરીકે બેંક કામ કરે છે. જેમ ઇન્સ્યોરન્સના એજન્ટો હોય
એમ બેંક એક કોર્પોરેટ એજન્ટ બને હા. અને ઇન્સ્યોરન્સ કંપની વતી લોકોને પોલિસી આપે. આપે એમાં પણ આજે વર્ષે બેંક 2.5 કરોડ રૂપિયાની આવક ઇન્સ્યોરન્સ બ્રોકિંગની કરે છે. જી એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડ અત્યારે ચાલ્યો છે. અત્યારે કોઈ પણને એસઆઈપીમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની દિશા વળી છે. બહુ સારી વાત છે. અને એ દિશામાં આપણે બીજું સમાજ ભાવના પણ ખરી. એસઆઈપી મૂકે તો બેંકની એફડી ઘટવાની હોય આપણને ખબર છે. Definitely. પણ સમાજનું હિત શેમાં છે કે લોકો આપણે ત્યાં બીજે તે મૂકવા જશે પણ એક બીજી આવક સારી કમાય. કારણ કે કોઈને કોઈ સંજોગોને કારણે બેંકોમાં વ્યાજના દર 6 થી 8% જ છે. જી ડેફિનેટલી. અને એ જ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાં કે વીમામાં કે કદાચ શેર વધારે મળે બજારમાં છે. કરતા હશે એમાં એવરેજ 12-13% મળે મળે છે. છે તો લોકો સ્વાભાવિક ત્યાં જવાના છે. કારણ કે એમનો પણ વધારે ત્યાં હા, ફાયદો છે. તો લોકોને લાભ થતો હોય ત્યાં જવા દેવા જોઈએ અને એની સુવિધા કાંઈ થતી હોય તો આપણે કરવી જોઈએ. એટલે અમે મ્યુચ્યુઅલ ફંડનું પણ કામ કરીએ. એમાં પણ બેંક લાંબા ગાળે આવતા વર્ષોમાં ખૂબ સારું કમાશે. બસ આ કમાણીથી બેંક વધુ મજબૂત થાય, વધુ સારી લોકોની સેવા કરી શકાય એટલે બેંક આવો ગ્રોથ કરી રહી છે. જ્યાં સુધી મારી પાસે ડેટા છે ત્યાં સુધી લગભગ 5.5 લાખ યુઝરથી વધારે હા. અત્યારે વરાછા બેંક સાથે લોકો જોડાયેલા છે. અને અત્યારે બહુ બધી પ્રાઇવેટ સેક્ટરની બેન્કિંગ જેમ કે કોટક લઈ લઈએ કે પછી કોઈ પણ તમે લઈ લો અત્યારે, બરોબર? ICICI, એક્સિસ બેંક, જી. તો આ લોકોએ જે ડિજિટલાઇઝેશન કર્યું અને એની સામે વરાછા બેંક કે જે આપણે એ સેક્ટરની અંદર કહેવાય કે બંનેનો ઘણો બધો ડિફરન્શિએટ છે, છતાં પણ વરાછા બેંક ઉપર એટલા બધા લોકોનો ભરોસો હોવાનું તમારા મતે શું રીઝન છે? 2 રીઝન છે. એક તો વરાછા બેંક સોશિયલી એટેચમેન્ટ છે. લોકોને એવું ફીલ થાય કે વરાછા બેંક આપણી છે બેંક. યસ. એવું પહેલેથી અમારી ઇમેજ બની અને એના માટે વરાછા બેંકે ઇન્સ્યોરન્સ સર્વિસ શરૂ કરી. પણ ઇન્સ્યોરન્સ અમે ખાતેદારોને આપ્યા. અકસ્માત વીમાનું કવચ આપ્યું. તો કોઈ ખાતેદાર મૃત્યુ પામે અકસ્માતથી તો એને ખાતેદારને 2 લાખ 1 લાખ મળે. તો ખાતેદારને થયું કે બેંકે આપણું ધ્યાન રાખ્યું અને એની જરૂર હતી. સેવાનો ભાવ અમારો હતો. તો સેવા પ્રવૃત્તિને કારણે લોકો જોડે અમારું એટેચમેન્ટ હતું. એક એ હતું. બીજું કારણ એ હતું કે આ વિસ્તારમાં બેન્કિંગ સર્વિસ એટલે કે બેંકો નહીં હતી અને એ વખતે લોકોને બેંકોની જરૂર પડી ખાતા ખોલવાની અને ત્યારે આ સુવિધા હતી એટલે વધુ ખાતા ખોલ્યા. અને ત્રીજું કારણ એ છે કે આજના જનરેશનને ડિજિટલ બેન્કિંગ જોઈએ છે. જી. એને બેંકની જરૂર નથી, બેન્કિંગની જરૂર છે. અને એ અર્થમાં આ રાષ્ટ્રીયકૃત બેંકો કે પ્રાઇવેટ બેંકો જેટલી જ ડિજિટલ બેન્કિંગ સર્વિસ વરાછા બેંક આપે છે. એટલે એને બધી સર્વિસ મળી રહી. આરટીજીએસ, એનઈએફટી, નેટ બેન્કિંગ, એટીએમ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ બધું કરી શકે એવી અમે સાથોસાથ સુવિધા આપી. એટલે આજે બેંક પાસે 28 શાખાઓ છે, 5.5 લાખ કસ્ટમર છે અને 5,500 કરોડથી વધુનો બિઝનેસ છે. એનું કારણ એ છે કે લોકો બેંકની સાથે જોડાયેલા રહે. એ બેંકને માટે આ 3-4 મુદ્દાઓ મને એવું લાગે છે કી ફેક્ટર છે. ડેફિનેટલી. આ બેંકના ફાઇનાન્સની વાત થઈ. હવે મારે નેશનના ફાઇનાન્સની વાત કરવી હોય તો અત્યારે ચર્ચામાં છે ટેરિફ વોર. બરાબર. ઇટ્સ ટોટલી અમેરિકા વર્સિસ ચાઇના. બરાબર. કે જેની અંદર ઘણા બધા દેશો પોતપોતાની રીતે, ઘણા લોકો ચૂપ છે, પોતપોતાની રીતે કંઈક ને કંઈક વાટાઘાટો ચાલુ કરે છે. ઇન્ડિયાને ટેરિફ આવવાથી શું ફરક પડશે? બેનિફિટ શું છે? મતલબ આ કોન્સિક્વન્સીસ શું છે? ફાયદા શું છે અને ગેરફાયદા શું છે? મારે આ તમારા પાસેથી સાંભળવું છે. મને એવું લાગે છે કે ટેરિફની પહેલા ગ્લોબલી ચર્ચા કરવી જોઈએ. જી. ચાઇના અને અમેરિકા એ બે સામસામે છે અને એકબીજા પર વધુ ટેરિફ વધારતા જાય છે એટલે પિક્ચરમાં છે. પણ અમેરિકાએ તમામ દેશો ઉપર ટેરિફ નાખ્યા છે, મોટા ભાગના દેશો ઉપર, અને વધારે હાર્ડ નાખ્યા છે. ખરેખર આ વેપારને ગ્લોબલ કરવા માટે છૂટથી કોઈ પણ દેશમાં કોઈ પણ દેશની કંપની વેપાર કરી શકે એના માટે 1992માં વિશ્વમાં ગેટ કરાર થયેલો છે. જી. એ કરાર એવા છે કે એકબીજા દેશની વસ્તુ એકબીજા દેશમાં વેપારમાં આવવા દેવી અને રોકવી નહીં, ટેરિફ નાખવો નહીં. એ ગેટ કરાર, એ જે ઉદારીકરણ જે ભારતમાં થયું અને આપણે એનાથી જ આપણે ઇકોનોમી વધી છે. આર્થિક સદ્ધરતા ત્યારથી જ શરૂ છે. એમાં અમેરિકાએ એ ભંગ કર્યો પહેલો.
અચ્છા, તો ટેરિફ જે ટ્રમ્પે નાખ્યો છે એ આ ગેટનો ભંગ છે. ભંગ છે. Okay. એને પોતે આપણે કેમ સોસાયટીમાં કોઈ નિયમ બનાવે આપણે આવું જ વર્તન કરવું, પછી પ્રમુખ જ વર્તન બદલી નાખે, એના જેવું યુનોમાં કર્યું ગેટ છે. કરાર વિશ્વના દેશોએ, મોટા ભાગના દેશો જોડાવાનું કીધું કે એકબીજાના દેશના વેપારને સપોર્ટ કરો. જી અને આ ડિજિટલ થતા દુનિયામાં કોઈ પણ જગ્યાએ વેપાર થાય છે, જી તો એને કારણે ઉદારીકરણને કારણે જ આ વેપાર થયો. હવે ટેરિફની એક સાદી સમજ, સામાન્ય માણસ સમજ આવે એવી મારી વાત એ કરવી છે કે ટેરિફ નાખવાથી, એકબીજાના દેશ ઉપર ટેક્સ નાખવાથી કદાચ દેશની તિજોરી ભરાશે, જેટલી ભરાશે એટલી, પણ આખરે વસ્તુ મોંઘી થશે. બધી જ આખી દુનિયામાં વસ્તુ મોંઘી થશે. દેશ પાસે આવક આવશે એક બાજુ છોડી દો, પણ વસ્તુ મોંઘી થશે. લોકો જે 15,000 ઘર ચલાવતા હતા એને કદાચ 20,000 ખર્ચ કરવો પડશે. જો આ મોંઘવારીનું ચક્કર ચાલ્યું અને મંદી શરૂ થઈ, તો આ મંદીના વમળને તોડતા વાર લાગશે અને દુનિયા મંદીના વમળમાં આવી જાય. આ બહુ મોટી દહેશત છે. આ હું નેગેટિવ પાસાની વાત કરું છું કે ગ્લોબલી મોંઘવારી વધવાની આ શક્યતા છે. અને જો મોંઘવારીને કારણે મંદીનું વમળ શરૂ થશે તો આખી દુનિયા, એને કારણે બધા બિઝનેસ ડિસ્ટર્બ થશે. આ બે નેગેટિવ છે. સુરતને કદાચ આનાથી વધારે નુકસાની થઈ શકે. સુરતને ડાયમંડ નો મુદ્દો એ છે કે ભારતથી ડાયમંડ જો અમેરિકા જાય તો એ ત્યાં ટેરિફ લાગવાથી મોંઘા થાય, તો ડાયમંડનો વેપાર એટલો ઘટે. પણ એ ડાયમંડમાં એવું સંભળાય છે કે ભાઈ દુબઈ કે ઓછી જગ્યાએ, કારણ કે એને કન્ટેનર ફરવા નથી પડતા, કુરિયરમાં માલ જાય છે. એટલે કોઈ પણ દેશમાં થઈને એ જશે તો કદાચ ટેરિફની ઓછી અસર થશે તો ચોક્કસ થશે, તમામ બિઝનેસને થશે. ભારત અને અમેરિકાની વાત કરીએ તો કદાચ ભારત અને અમેરિકા વચ્ચે કેવું ડીલિંગ છે, કેવા ટેરિફ લાગશે, એક વખત લાગ્યા હતા, એમાં 90 દિવસ માટેનો પોઝ આવ્યો છે કે થોભો. બની શકે કે સાચું સમજાય અને ટેરિફ ન લગાડે, આવી પોસિબિલિટી છે. એટલે તો ટાણે તો વિચારવું એના માટે અટકાયું, હોલ્ડ ઉપર મૂક્યું છે. એટલે અત્યારે બહુ કહી ન શકાય, પણ ટેરિફ લાગશે તો ભારતને નુકસાન થશે. ટેરિફની અમેરિકા અને ભારત વચ્ચેની એક બીજી વાત તમે સમજાવો. ભારતથી અમેરિકા જે વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ એનું વોલ્યુમ અને અમેરિકાથી ભારતમાં આવતી વસ્તુનું વોલ્યુમ જો વધારે હોય તો આપણને ફાયદો ઇન્ડિયાને દેશ લેવલે એટલો થાય કે ટેરિફ વધુ મળે, પૈસા મળે, પણ વસ્તુ તો મોંઘી થવાની જ છે. એટલે ભારતને એટલો ફાયદો થવાની શક્યતા છે કે આપણે ટેરિફ વધુ મળે, આપણે રેવન્યુ એટલી મળે, આપણે ફોરેક્સ જે ફરક છે વધુ થાય, એટલો જ ફાયદો થાય. આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એ જો ટેરિફ ત્યાં લાગે અને ત્યાં મોંઘું થાય, એટલે એક વખત તો ડિમાન્ડ ઘટે અને ઘટે જ. માંગ અને પુરવઠાને સીધો સંબંધ છે. એટલે જો માંગ ઘટે તો ઓટોમેટિક આપણી જે કંપનીઓ છે એને નુકસાન થવાની શક્યતા છે. ટેરિફથી કોઈ પણ દેશને ફાયદો થવાની કોઈ શક્યતા નથી. આખરે લોકોને મોંઘવારીનો સામનો કરવો પડશે તો એની ખરીદ શક્તિ ઘટશે, અને ખરીદ શક્તિ ઘટશે તો વસ્તુ ખરીદવાનું ઓછું થશે, તો પુરવઠો ઘટાડવો પડશે, તો ફેક્ટરીઓ કામ ઓછું કરવું પડશે. આ છે ને મંદીની આખી સાયકલ, અર્થવ્યવસ્થાને સમજવા જેવી છે. એક વખત સાયકલ શરૂ થાય ને તો એ લાંબી ચાલે. અને અંતે તો દેશને જ નુકસાન છે, રાષ્ટ્રને નુકસાન, બધા રાષ્ટ્રને નુકસાન છે. જી. ચાઇના અને અમેરિકા શા માટે, મારે કાલે નો ડાઉટ આપણે ઇન્ડિયાને તો એની સાથે કોઈ લેવા દેવા જ નથી, પણ મારે છતાંય એક ફાઇનાન્સના હિસાબથી સમજવું છે શા માટે એકબીજા ટ્રેડ વોર કરે છે. શું ચાઇના એ મહાસત્તા બનવા જઈ રહ્યું છે, કહી શકાય? હા, ચોક્કસ. નહીં, પણ હું ટેરિફ શુક્રવાર લગાડતા, એન્ટી ડમ્પિંગ ડ્યુટી દેશ શુક્રવાર લગાડે, પહેલા તો એ સમજવું જોઈએ. કઈ રીતે? ઘણી વખત ફોરેનથી માલ આવતો હોય, એ જો ભારતમાં આવે તો એ માલને કારણે આપણા ઉદ્યોગોને અસર થાય, કારણ કે એ સસ્તું વેચે તો આપણા ઉદ્યોગનો કોઈ માલ ન લે. આપણા ઉદ્યોગને પ્રોટેક્ટ કરવા માટે, એનું લેવલ લાવવા માટે એ ડ્યુટી નાખવામાં આવતી. દાખલા તરીકે ચાઇનાથી એક વસ્તુ 100 રૂપિયામાં આવે છે, પણ અહીંયા ગમે તે મહેનત કરે તો એ 125 રૂપિયામાંની કોસ્ટિંગ આવે છે. હવે એનો એ
હરીફાઈમાં ટકી ન શકે અને આપણા ઉદ્યોગ ભાંગી જાય, એવું ન થાય એવી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે એના પર 25% ટેક્સ નાખી દો. એ 125 રૂપિયા, આપણું 125 રૂપિયા, એટલે કોમ્પિટિશનમાં આપણો સ્ટાફ. ડ્યુટી નાખવાનો માત્ર આટલો જ આશય હોય, બીજો કોઈ આશય હોતો જ નથી. હા, દેશના પોતપોતાના હિતો હોય, એ આખી રાષ્ટ્રીય નીતિ છે, નીતિ ઘડાતી હોય કે આપણે બીજા દેશમાંથી કઈ વસ્તુ ખરીદવી, કઈ ન ખરીદવી, કેટલી જરૂર છે. આપણે આ વસ્તુ ચાઇનાથી નથી ખરીદવી, આપણે બીજા દેશમાંથી ખરીદવી છે. હવે ગેટ કરારમાં કોઈ ના તો પાડી શકાય નહીં, એટલે ચાઇનાની વસ્તુ પર ટેક્સ વધુ નાખો અને ત્યાં ઓછો નાખો, એટલે ત્યાંથી માલ સસ્તો આવશે, તો એની સાથે વેપાર જળવાઈ રહેશે. આમ વિદેશ નીતિના અંતર્ગત આ ડમ્પિંગ ડ્યુટી, જેને આપણે ટેરિફ કહીએ છીએ, એ નાખવાની વાત થઈ. અત્યારે ચાઇના અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધમાં મને એવું લાગે છે કે દેશની નીતિ કરતા વ્યક્તિગત વડાઓના અહમ વધુ ટકરાઈ રહ્યા છે. વ્યક્તિગત અહમ છે, ચાઇના પાડી દેવું છે. હવે કોઈ પણ દેશને નુકસાન કરવું હોય, એ દેશની કંપનીને નુકસાન કરવું હોય, તો એક જ હથિયાર હતું કે એનો માલ મોંઘો કરી નાખો, એટલે આપણા દેશમાં વેચાય નહીં. 200% વધારે ટેરિફ, એ કલ્પનાની બહારની વસ્તુ આવી. ઇમ્પોસિબલ. ના, આ લાંબુ નહીં ચાલે. બેમાંથી એક દેશ ઠાકશે, કંઈક નવું થશે, અને છેલ્લે તો વ્યાજબી હોય એ જ લાંબા ગાળા સુધી ચાલે. અને કદાચ ચાઇનાને અસર પણ થાય, બહુ મોટા ટેક્સ નાખે તો ચાઇનામાં જે કંપનીઓ કામ કરે છે એ કંપનીને ત્યાં ન પોસાય તો એ ટ્રાન્સફર થઈને ભારત પણ આવે, બીજા દેશમાં પણ જાય. આવું અર્થવ્યવસ્થામાં બદલાવ લાવવાની શક્યતા છે. એક કારણ એ છે કે આર્થિક મહાસત્તા તરીકે ચાઇનાને કોઈ ટક્કર આપશે, અમેરિકાને કોઈ ટક્કર આપશે તો ચાઇના જ આપે એમ છે. મને એવું લાગે છે કે 5, 10, 15, 50 વર્ષ પછી અમેરિકા કરતા ચાઇનાની આર્થિક વ્યવસ્થા મોટી થશે, આર્થિક મહાસત્તા બનશે, કારણ કે હવે એ દિશામાં જઈ રહ્યું છે. આપણે દુનિયાની ત્રીજી ઇકોનોમી બની શકશું બહુ નજીકમાં, પણ ચાઇનાને હજુ ઓવરટેક કરી શકે એમ નથી. અમેરિકાની તો વાત જ હજી કરવાની નથી. એટલે બે દેશ વચ્ચેના ટેરિફમાં કોઈને કોઈ એક સમકક્ષ છે. એક મુદ્દો આ છે, અને એક મુદ્દો એ બે વ્યક્તિગત રીતે પણ હમ છે. એને કારણે આ ટેરિફ યુદ્ધ આખી દુનિયાને દજાડી રહ્યું છે. અને બધા જ વ્યવસાય અત્યારે તમે જુઓ ને તો ઠપ થઈ ગયા છે. કારણ કે સુરતની અંદર ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ સૌથી મોટો ગ્લોબલ ટ્રેડમાં કરતા આ બિઝનેસ છે. તો એમાં પણ અસમંજસની વાતો અત્યારે થઈ રહી છે. તો આ બધી વસ્તુ ચાલી રહ્યું છે. પરંતુ આમાંથી જેમ બરાબર, બિંગ અ ફાઉન્ડર એન્ડ એક્સ ચેરમેન ઓફ વરાછા બેંક, વ્યક્તિગત ખાતા ધારકો તમારી સાથે જોડાયેલા છે, એ માટે તમે શું સંદેશો આપશો કે વરાછા બેંક સાથે તમે જોડાયેલા છો અને આ ટેરિફ વોર આવે છે ને કદાચ ન કરે નારાયણ ને મંદી આવે, આર્થિક સંકટો બહુ બધા ભોગવવામાં આવે, કઈ રીતે સમાજ વ્યવસ્થા તો ઘરની આર્થિક પરિસ્થિતિને કઈ રીતે અત્યારથી એને મેનેજ કરવી જોઈએ? આ એક સામાન્ય માણસને મોંઘવારી સિવાય બીજું ટેરિફ યુદ્ધ નડવાનું નથી. એટલે બહુ ગભરાવાની તો પેલા જરૂર જ નથી. ભય, દોડાદોડી કરવી, વસ્તુ ભરી લેવી, આપણે અગાઉ 2008ની મંદીમાં જોયું છે. બહુ પરિસ્થિતિ અફરાતફરી જોઈ છે. ઘઉંની ખરીદીની લાઈનમાં ઉભા રહેતા આપણે જોયા છે. ના, એવું કોઈ પેનિક નહીં થાય. ટેરિફ યુદ્ધ લાંબુ ચાલશે તો મોંઘવારી વધશે, અને મોંઘવારી વધે તો તમે જીવન ધોરણમાં ફિક્સ આવક હોય તો જીવવું મુશ્કેલ થાય. એટલે આમ પણ વર્તમાન સમયમાં એવું લાગે છે કે ખર્ચમાં કાપ મૂકીને બચત કરવી જોઈએ. બિનજરૂરી ખોટા ખર્ચ આમ પણ ન કરવા જોઈએ. આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. એટલે વરાછા બેંકના ખાતેદારની તમામ વ્યક્તિઓ માટે આવનારા સમયમાં મોંઘવારી હજુ વધવાની છે, અને એનો સામનો કરવા માટે જે રીતે કાળજી લેવી જોઈએ એવી કાળજી લેવી જોઈએ. આપણે જીવન ધોરણને સારી રીતે જીવવા માટે ફિક્સ આવકમાં સારું જીવવું હોય તો બે કાળજી લેવાની હોય. એક તો જરૂર પૂરતા જ ખર્ચ કરવા, દેવું ન થઈ જવાનું ધ્યાન રાખવું, બચત કરવી, એક કાળજી. બીજી, આકસ્મિક ખર્ચા આવવાના હોય એના માટે આપણી પાસે પૂરતી જોગવાઈ હોવી જોઈએ, ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, મેડિક્લેમ કે જનરલ ઇન્સ્યોરન્સ હંમેશા રાખવો કે દવાના ખાનાના ખર્ચમાં આપણે પહોંચી વળીએ. લગ્ન પ્રસંગ જેવા ખર્ચ આવવાના હોય તો એની પણ તૈયારી અત્યારથી કરવાની.
આટલી વસ્તુ જાળવીને જો આપણે જીવશું તો કોઈ મુશ્કેલી આપણને નડી નહીં શકે. આપણે એક સારી પ્રસંગો સાથે આપણે સારું જીવન જીવી શકશું. બીજું કશું નથી. કાનજીભાઈ, તમે જેટલા પણ કામ કરો છો, બિઝનેસ અને સોશિયલ, એની વચ્ચે ફેમિલી પણ છે. ફેમિલી ટાઈમ કઈ રીતે મેનેજ કરો છો? કારણ કે મેં તમને જ્યારે પણ જોયો છે ને, નો ડાઉટ ફેમિલી લાઈફ તમારી સોશિયલી તો અવેલેબલ ના જ હોય, કે બધા લોકો એમને જોતા જ નથી, પણ તમારા સામાજિક કામ અને તમારા ધંધાનું કામ બધા લોકો એને જોઈ શકે છે, તમને સાંભળે છે એટલા માટે. પણ આ ત્રણનો ટાઈમ અને એની વચ્ચે તમે ફેમિલી ટાઈમ કાઢો છો, તો કઈ રીતે બેલેન્સ કરો? ના, મને પહેલાથી એવું ખ્યાલ હતું કે સમાજ સેવા કરવી હોય, સમાજમાં આપણે કદાચ વાહવા થાય, સમાજ આપણને માન આપે, લોકો આપણને બોલાવે, આપણું મહત્વ વધુ છે એવું આપણને ફીલ થાય. પણ રિયલ જીવન તો ઘર સાથે જીવવાનું છે, ખુશી ઘર સાથે લેવાની છે. તો કોઈને કોઈ જગ્યાએ ફેમિલી લાઈફ ઓછામાં ઓછી ડિસ્ટર્બ થાય, એની જરૂરિયાતને સમજવાની, એની લાગણી સાથે આપણે જીવવાનું. માત્ર મારા પત્ની અને બાળકો જ નહીં, મારા ભાઈઓ એ પણ મારો પરિવાર છે, મારા ગામના લોકો પણ મારો પરિવાર છે, મને નજીકથી મારા સગા સંબંધીઓ પણ મારો પરિવાર છે, અને આખો સમાજ તો તમને પાછો પરિવારનો સભ્ય સમજે છે. તો એની સાથે આપણે બને ત્યાં સુધી એ કોઈ સંબંધી કે કોઈ ગામ કે કોઈ હોય તો એની સાથે આપણો વ્યવહાર સારો હોય. એની કોઈ તકલીફ હોય તો આપણે પહેલા હોવા જોઈએ, આપણા પરિવારને પૂરું માન આપવું જોઈએ. મને ખબર છે કે હું પૂરો સમય એને નથી આપી શકતો, પણ જેટલો સમય અપાય તો સારો આપવો, એને ઉપયોગી થવો અને લાગણીથી એની સાથે જીવવું. એ વર્ષોથી મારા મનમાં નક્કી થયેલું હતું કે એ મને ખુશ રાખશે, મારા પ્રત્યે આદર રાખશે, તો જ હું સારું કામ બહાર કરી શકીશ. અને નસીબ સંજોગે મને એ મારા પરિવારે ખૂબ એટલે ખૂબ સહકાર આપ્યો છે, નહીતર હું થઈ ન શકીશ. ઘરે હસતું મોઢું હોય ને તો જ બહાર આપણે ગટ્સ આવે કે ભાઈ નહીં તો ઘરે નહીં તો બહારના કામની અંદર ઘરનું પ્રેશર વધી જતું હોય તો ત્યારે આપણે કામ ના થઈ શકે. અને એ પરિવાર બેલેન્સ તો કરવું જ પડે, એનો કોઈ છૂટકો જ નથી. પણ મને એક ઘટના મને ફીલ થયું કે હું રાઈટ છું, મેં જેવું ધારતા તેવું મારો પરિવાર મારી સાથે છે. એક આ મહિલા દિવસ 8મી માર્ચે ધારોકાળા કોલેજમાં ઉજવાતો હતો અને મારા વાઈફ એમાં ગેસ્ટ હતા. હું લઈને ગયો એટલે હું ઓડિયન્સમાં પણ બેઠો હતો ત્યારે. અને એને બોલવાનું થયું ત્યારે મારા વાઈફ એક વાક્ય બોલેલી કે આ સુરતમાં ઘણા મોટા વ્યક્તિઓ હશે, કદાચ મારા હસબન્ડનું નામ શહેરના ટોપ 10માં નથી આવતું, પણ એક સારા માણસ તરીકે મારા હસબન્ડનું નામ આવે છે, મારું પ્રાઉડ છે. જે દિવસે પરિવાર તમારા માટે પ્રાઉડ અનુભવે ત્યારે તમે જિંદગી જીતી જતા હો છો. ડેફિનેટલી. બહુ બધા કામ કરવા જઈએ ત્યારે એના બે પાસા હોય. એક પેલો પાસો હું જો તમને કહું તો રાષ્ટ્રપતિ ચંદ્રકથી તમને સન્માન કરવામાં આવ્યું, ઇફકો વડે સહકારિતા બંધુ એવોર્ડ પણ આપવામાં આવ્યો. એટલે આ બધા માન સન્માન તો બધા મળે જ છે, સાથે નેગેટિવિટી, ટીકાઓ, પગ ખેંચાણ, આ બધું જ પણ સહન કરવાનું હોય. બરાબર. આ કેવું કે સન્માનને તો આપણે જીરવી જોઈએ, બરાબર, કારણ કે આપણે સેવાના ભાવથી નીકળ્યા છે તો એને આપણે પચાવી છીએ. પરંતુ સૌથી વધારે હોય કે ટીકાઓને સાથે લઈને ચાલવું, અને છતાંય દોડવું નહીં, ચાલવું નહીં, પણ ઉડવું. બરાબર. તો એ કઈ રીતે પોસિબલ થાય? કઈ રીતે? બહુ મહત્વની જાહેર પ્રવૃત્તિ કરતી દરેક વ્યક્તિને કદાચ સૌથી મોટી હર્ડલ્સ હોય તો એ ટીકાની છે, આક્ષેપોની છે. આપણને નિરુત્સાહી કરી નાખે એવા પ્રકારના આક્ષેપોની વાત છે. એ આક્ષેપ કરનારની મેન્ટાલિટી જુદી હોય, એનો સ્વાર્થ હોય, જે હોય તે એને તો આપણે યાદ કરતા જ નથી, જે કરશે કરવા દો. પણ માણસ એની સામે કેમ ટકવું? કદાચ શરૂઆતમાં આવી ઘણી બધી હર્ડલમાંથી હું પસાર થયો. આક્ષેપો થયા છે, ટીકાઓ થઈ છે. એમ થાય કે આ સેવા જ નથી કરવી એવું એક વખત મનમાં થઈ જાય, એવું જ થયું છે, છોડી દેવું છે. હા, પણ ધીરજ રાખવી અને જાતને એક પૂછી લેવાનો, મેં કંઈ ખોટું નથી કર્યું ને, તો ધીરજ રાખો, બીજું કશો ઉપાય નથી. સમય જ એની દવા છે, આપોઆપ એ શાંત થઈ જશે. મને બરાબર યાદ છે કે અમે વરાછા રોડ ઉપર વૃક્ષારોપણ કરતા હતા આજથી 40 વર્ષ પહેલા. કે આપણે દુકાન આગળ એક વૃક્ષ વાવીએ, દુકાન જ વાળો જેને સાંજ સવાર પાણી પાઈ દે તો વૃક્ષ થઈ જાય. અને એક ટીગાડ અમે રાખતા, 250-215 રૂપિયાનું ટીગાડ આવતું. દુકાન વાળાને કહે 215 ટીગાડ આવે તો પૈસા આપી દે તો વૃક્ષ. ત્યારે એક બહુ મોટી સભા, અને અમારી સામાન્ય સભામાં થોડાક વ્યક્તિ આક્ષેપ કર્યો કે ટીગાડમાં પણ પૈસા ખવાય છે. આપણને આક્ષેપ શોક લાગે.
પણ તમારા જેવા મિત્રો કે જેને આપણે બહુ રિસ્પેક્ટથી માનતા હોય એવું કીધું કે આ તો થાય, આપણે કાંઈ નથી ને મનમાં કે નથી, તો એમાંથી બહાર આવો. સમાજની પ્રવૃત્તિ કરતે વખતે પણ ઘણા આક્ષેપો થયા, વાતો કરે, આપણી પાસે ડાયરેક્ટ તો ક્યારેક કોઈ વાત આવી જ નથી, પણ વાતો થાય ત્યારે ખૂબ આપણને દુઃખ લાગે. પણ એ બધું સહન કરતા કરતા હવે આપણે એના પ્રૂફ થઈ ગયા છે કે ખોટી ટીકા કરે એમાં મગજને બહુ ડિસ્ટર્બ કરવાની થાય જ, પણ જાતે જ મોટિવેટ થઈને સેલ્ફ મોટિવેટ કહેવાય, આમાં કોઈ પાછળથી મોટિવેશનલ સ્પીકર આમાં આવી કઈ નહીં, જાતે જ મોટિવેટ થવું પડે, જાતને જ પ્રશ્ન પૂછવા પડે, જાતને જ સલાહ લેવી પડે કે કઈ નહીં, આપણે એમાંથી બહાર નીકળો, બીજું વિચારો, બીજું કામ કરો. એને આપણે ભૂલવામાં જ મજા છે. તમે આ લાઈવ કરતા હશો, વિચારોનું વાવેતર લાઈવ થાય છે, તો ફેસબુકમાં જે લાઈવ હોય ને એમાં કોઈને કોઈ ન લખવાનું લખે આજે ટુડે, અને મને દુઃખ નહીં પણ આપણને વિચાર આવે કે આવું શું કરતા હશે. આપણે કોઈ સમાજ સેવાની વાત કરીએ એટલે નીચે લખે કે આ સમાજ સેવાની વાતો બંધ કરો, અહીંયા ડ્રગ્સ મળે છે, અહીં ઈંડા મળે છે, એ તમે બંધ કરાવો. જી. હવે મને એવું થાય કે મારું કામ નથી, તમારું કામ જ કરો, હું મારું કામ કરું છું. તો એ લોકોને આવી ટીકા કરવામાં ખૂબ રસ છે. ઘણી વખત એવું કે તમે રાજકારણી કઈ કહેતા નથી, સમાજ શું કરે છે, આમ ચાલે છે, તમે એને કંઈક કહો. એટલે આવી ટીકાઓ, આવું કોમેન્ટ આજે પણ હંમેશા આવતું હોય છે. ત્યારે જાહેરમાં હું એટલું જ કહું કે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સેવા કરનારી સંસ્થા છે. આખી સમાજનું નેતૃત્વ લઈને એના પ્રશ્નો સોલ્વ કરવા જવાનો આ મુદ્દો નથી. સવાલ જાહેર વ્યવસ્થાના હોય તો આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમે કહી શકો, પણ આ સમાજ એ સેવા કરે છે એટલે અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો, એટલું જ કહીને આપણે છૂટું પડીએ. એટલે આક્ષેપો આવે પણ આપણામાં કઈ તકલીફ ન હોય, આપણો કોઈ સ્વાર્થ ન હોય, તો આક્ષેપોને સેલ્ફ મોટિવેટ થઈને નીકાળવામાં જ એનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી. નકર લોકો સુરતમાં એક દિવસ રહેવા પણ દે એમ નથી, જો એ આંકડીએ તો. મેં કહેવાય કે એક જ્યારે પણ આવી નેગેટિવ કોમેન્ટ આવે, શરૂઆત શા માટે કરી હતી એ હેતુ યાદ કરી લઈએ તો આપણો વાય ક્લિયર હોય, તો પછી આપણને એક મોટિવ મળી જાય. સૌથી મોટી એક ટીકાનો સામનો અથવા તો લોકોના મનમાં એક પ્રશ્ન ઉભા થયાનો સામનો હું લોકોના ચહેરા પર વાંચતો હતો. બરાબર, નોટબંધી જ્યારે હતી 2016માં, અને લોકોની નોટો તમે લઈ લે જૂની, પણ નવી નોટો તો આવતી જ નહોતી, આરબીઆઈ છાપી જ નહોતી, એટલે આપી શકવાના નહોતા, એટલે એની લાઈનો લાગે. આ જૂની નોટો જે ભેગી થાય એ અમારે તરત જ બીજા દિવસે આરબીઆઈના કરન્સી શેર સુધી પહોંચાડવી પડે, એના રિપોર્ટ આપવા પડે, એટલે એ થેલા તમારે ફેરવવા પડે. લોકોના મનમાં એવું છે કે આ લોકોએ બહુ પૈસા બદલી લીધા, જૂની નોટો નવી નોટો આપીને બહુ બદલી લીધી. આ આક્ષેપો ખૂબ થતા. નોટે સિંગલ નોટ બેંકના કાઉન્ટર ઉપરથી કોઈને બદલી નથી આપી. નોટની સામે નોટ જ નહીં, તમે ભરો અને આવે તમારા ખાતામાં તમને આપશો. આ સિવાય કર્યું નતું. અમે એમાં બહુ પરફેક્ટ હતા, અમે ચોક્કસ હતા. વેરી ફર્સ્ટ ડે નક્કી કર્યું હતું કે આપણે કાઉન્ટર ઉપર સરકારના નિયમ પ્રમાણે 4 નોટે બદલી દેવાની થતી નથી, નોટ લેશું, કારણ કે નોટ હશે જ નહીં, બદલશો ક્યાં, એની લાઈનો આપણે નહીં પહોંચી વળીએ. ત્યારે ભયંકર આક્ષેપ થયેલા. અને બરાબર દિવાળી પછી તરત જ આ નોટબંધી થઈ હતી. દિવાળીના પ્રસંગોમાં આપણે બધા પ્રસંગોમાં જમવા જઈએ, અને જ્યારે નીકળીએ ત્યારે વાત કરતા હોય ને લોકો આપણી સામું જોઈને જે કાતર મારે, એ આમ આપણે ખ્યાલ આવી જાય કે એના મનમાં શું થાય છે. આવું સહન કર્યું છે. અને આ સમયે જ મેં સાંભળેલી ટીકા કહું, કારણ કે તમને તો કદાચ આ ડાયરેક્ટ લોકો નહીં કહે કે ભાઈ આ લોકો પૈસા નથી આપતા, એટલે જે પૈસા બની જાય છે એટલે બેકએન્ડ જે બીજા મોટા મોટા સમાજના અગ્રણીઓ કે લોકો છે એના પૈસા બ્લેક મનીનું વાઇટ થાય છે. લોકો આવું પણ મનગઢંત કહાનીઓ, જ્યાં સુધી એને કોઈ વ્યક્તિગત એને જવાબ ના આપે ત્યાં સુધી બનાવે. બરાબર, એટલે આવી બધી ટીકાઓ, એના જવાબ તો કેટલાને આપવા, આપી શકાય પણ નહોતા. મોટા માણસોની જાજી નોટોને બદલે એક માણસની એક નોટે બદલી નથી. તમે જમા કરાવો તો ખાતામાં જમા તમને આપ્યા, તમે જોઈ લેવાનું. અને એ કામ અમે કર્યું, એટલા આક્ષેપો વચ્ચે કર્યું, લોકોની બબાલ નોટ માટે થતી તોય કર્યું. અને એ જમ્પ
એ બેંકની કામગીરીને કારણે બેંક ગુજરાતમાં 211 બેંક આજે છે, ત્યારે 218 હતી. આજે ગુજરાતની ટોપ 5 માં 5મા સ્થાને સુરતની બેંક પહોંચી છે. એ અમે એટલું કામ કર્યું છે. અમે કંઈક જો કર્યું હોત ને તો બેંક પ્રગતિ ના કરે. પોડકાસ્ટને જો મારે એન્ડ તરફ લઈ જવા હોય, બરોબર, કારણ કે સમયની એક હંમેશા મર્યાદા હોય. કાનજીભાઈ, જીવનનો અલ્ટિમેટ હેતુ તમારો શું છે? આ મારે સમજવું છે. ઘણા સમય પહેલા કદાચ જુદા જુદા હેતુ હોય, મારે આ કરીને જવું છે, આ કરીને જવું છે. વિચારના વાવેતરના કાર્યક્રમમાં જે ચિંતન થયું હશે, મનન થયું હશે, લોકોને કહેતા પહેલા જે વિચારો કર્યા હશે, એવું લાગ્યું કે જીવનનો અંતિમ હેતુ ખુશી છે. ખુશીભર્યું જિંદગી જીવવી છે અને એ દિશામાં જેટલું થાય એટલું કરવાનું છે. સેવા કરતા ખુશી મળે તો એમાંથી ખુશી મેળવવી છે. પરિવારનું કામ કરતા ખુશી મળે તો એમાંથી ખુશી મળવી છે. બસ જીવનનો અંતિમ ધ્યેય ખુશી છે અને પ્રસન્નતા જોઈએ છે. પ્રસન્નતા પૈસા મેળવવા માટે પ્રસન્નતાના ભોગે એ પણ જોતા નથી. બસ પ્રસન્નતા જોઈએ છે. પરંતુ જ્યારે યંગસ્ટરની મતલબ કહેવાય ને કે ટીનેજમાંથી આપણે મતલબ તમારા 30s ના ડેઝ 40s ના ડેઝની અંદર આપણે જોઈએ તો ત્યારે લક્ષ્યો બધાને બદલતા હશે. મારે આ કરવું છે, મારે આ કરવું છે, અને અલ્ટિમેટ આ, એટલે એવું માની શકાય કે જે કરવું હતું એ બધું જ હાસિલ થઈ ગયું છે. નહીં, મને સેવાની પ્રવૃત્તિમાં તો થઈ ગયું છે. એ અગાઉ કઈ ધ્યેય નહોતો. શરૂઆતમાં હું CA ની આર્ટિકલશીપ કરતો હતો. BCom કરતા કરતા હું સુરત સેન્ટ્રલ કોઓપરેટિવ સ્ટોર અપના બજારમાં જોબ કરતો હતો. જોબ કરતા કરતા કોલેજ કરી, કોલેજ પૂરી કરીને CA કરી. બસ CA કરતો ત્યારે મારું સપનું હતું કે મારે સરસ મજાની ટેક્સેશનની ઓફિસ કરવી છે. અને એ ઓફિસ ભાલા નવા પ્રાઇમ કંપની, ખૂબ સારી એ સમયની અમારી ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેની ઓફિસ ચાલે છે. અમારે અત્યારે 3જા ભાગીદાર તેને કામ સોંપી દીધું. એ અમારું સ્વપ્ન હતું, એ થયું. એ ઓફિસમાં બેઠા બેઠા એમ થયું કે લોકોને ભણવાની બહુ તકલીફ પડે છે, તો ચાલો ટ્યુશન ક્લાસીસ શરૂ કરીએ. એટલે ઈગલ ક્લાસીસ શરૂ કર્યા. ઈગલ ક્લાસીસમાં ઓફિસમાં બેઠા બેઠા એવું થાય કે મિની બજારમાં જે ડાયમંડના લોકો લઈને હીરા લઈને આમ તેમ જાય છે, તો એ લોકોના હીરા ખોવાઈ જાય, ઘેરે ચોરી થાય. તો એવું થયું કે મિની બજારમાં એક સેફ ડિવિઝન વોલ્ટ શરૂ કરીએ તો, અને સરદાર સેફ ડિવિઝન વોલ્ટ શરૂ થઈ. સરદાર સેફ ડિવિઝન વોલ્ટ શરૂ કરવામાં બેંકનું ખાતું ખોલવું તો તકલીફ પડી. એવું થયું કે ચાલો ને બેંક શરૂ કરીએ. આ પ્રવૃત્તિમાં કેવળી મંડળમાં હું મંત્રી હતો, તો આપણે પુસ્તકાલય શરૂ કરીએ. સમાજની પ્રવૃત્તિ જોડે સંકળાય તો મારા ખુદના લગ્ન સમૂહ લગ્નમાં થયા. એવું તો સૌરાષ્ટ્ર પ્લસ સેવા સમાજની પ્રવૃત્તિમાં આપણે જોડાવવું જોઈએ, તો એના પ્રમુખ તરીકે જવાબદારી આવી પડી. એટલે આ કરવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. હેતુ એવો હતો કે લોકોને ઉપયોગી થવું, અને ઉપયોગી થવાના ધ્યેય હતા, એટલે આ સ્ટેપ પડતા ગયા અને એટલા ફિલ્ડમાં હું જોડાયેલો છું. અને કહેવાય ને કે આ જ એક અલ્ટિમેટ પહેલું છે કે કોઈ એક લક્ષ્ય ફિક્સ નથી હોતો. એક લક્ષ્ય થાય એના પછી 100 બીજા નવા લક્ષ્યો જન્મતા જ હોય. અને અલ્ટિમેટ જે તમે કીધું, તમારું અલ્ટિમેટમ તમે આપ્યું કે ભાઈ ખુશી જોઈએ છે, અને એ જ હકીકતમાં જીવનનો હેતુ પણ હોય છે. અને આમ પણ એમાં ઉમેર દેવાય કે કોઈ પણ સફળતા છે ને, એ જર્ની છે. સફળતા પોઈન્ટ નથી. કોઈ એમ કે મારે ડોક્ટર થવું છે તો ડોક્ટર તરીકે સફળતા મળે, પણ પછી ત્યાં સ્થિર થઈ ગયા. તમે આગળ વધો તો સફળતા છે. એમ એટલે દરેક સ્ટેપમાં તમારો બિંદુ નક્કી થયો ત્યાં પહોંચો, પણ સફળતા એ જર્ની છે અને એ જ જીવન છે, અને એમાં જ ખુશી છે. અને એ જ ખુશી ભર્યું જીવન કહેવાય ને કે તમે જે કામ કર્યું છે એ બધા જ કામનું એક સમરાઇઝ કરીને લોકોને એક મોટિવેશન મળે, એક ઇન્સ્પિરેશન મળે. એ કામ કરવાનું આજે અમે વિચાર્યું હતું કે આજના પોડકાસ્ટની અંદર અમે આપને લઈને આવીએ, અને તમારા જીવનની જે તમારા સ્ટ્રગલ છે, તમારા સેક્રિફાઈસીસ છે, તમારો જે વિઝન છે, એ વિઝન નવી જનરેશનને મળે. અને આ અવાજ એ આવનારી જનરેશન છે એના માટે કહેવાય ને એક પ્રેરણારૂપી ગાઈડન્સ મળી જશે. કારણ કે આ એક જીવન છે, એ કોઈ સિલેબસની અંદર નથી આવવાનું, અને એ અમે આપવાની ટ્રાય કરીએ છીએ. અને વી આર ગ્રેટફુલ કે તમે આટલા બધા બિઝી શેડ્યુલ, હમણાં આપણે વાત થઈ એમ કે ભાઈ જ્યાં હોસ્ટેલ પ્રોજેક્ટ ચાલે છે ત્યાં PMC નું કામ અટવાયું છે, અને એ ટાઈમની અંદરથી તમે કીધું કે ચલો હું પોડકાસ્ટ તો આપીને આવું, કારણ કે ગઈકાલે આપણું બંધ રહ્યું. અને વી આર વેરી થેન્કફુલ ટુ યુ કે ભાઈ તમે આ લાયક અમને પણ સમજ્યા, અને તમે આ પ્લેટફોર્મ અમને આપ્યું કે તમારી સાથે વાત કરી શકે અને લોકો સુધી તમારી વાતને પહોંચાડી શકે. ખૂબ સરસ. હું થેન્ક યુ કહું છું. વ્યક્તિગત મારો પોડકાસ્ટિંગ થયું એટલે નહીં, પણ જે શાળા કોલેજ બાળકને નથી આપી શકતી એ વસ્તુ આપના માધ્યમથી
લોકોને જીવન ઘડતરમાં ઉપયોગી થઈ વસ્તુ મળે છે જી એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અને એ જ એક મોટિવ છે કારણ કે હું જો પોડકાસ્ટની સિવાયની વાત કરું તો આઈ વોઝ અ ટીચર. હું બાયોલોજી ભણાવતો હતો અને ક્યાંક મને એવું ફીલ થયું કે નહીં આનાથી ડૉક્ટર તો બની જશે પરંતુ એ સિલેબસનો ડૉક્ટર બનશે, પરંતુ ઘણી બધી વસ્તુ કરવા જેવી છે. એટલે કહેવાય ને કે ક્યાંક પહોંચવા માટે ક્યાંકથી નીકળવું પડ્યું અને આજે હું જો જોઉં ને તો બહુ ટચવુડ છે કે બધું થઈ રહ્યું છે, જે હું વિચારતો તો એ થઈ રહ્યું છે અને એ જ તમારા શબ્દો છે. તમારા શબ્દો જ અમારા માટે બહુ મોટું મોટિવેશન છે, એટલે થેન્ક યુ. અને જો તમને પણ આ મજા આવી હોય આ પોડકાસ્ટમાં તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રાષ્ટ્ર માટે, સમાજ માટે અને બિઝનેસ માટે કામ કરતા ઘણા બધા સાહસિક લોકોના પોડકાસ્ટ જોવા માટે આજે જ અમને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દો, ક્યોંકિ ये स्किल का मामला है.